BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને નિફ્ટી અને સેન્સેક્સ આ બધું શું છે? તો પહેલાં તો આપણે એવું કહી શકીએ કે આ એક રીતે માર્કેટ એટલે કે બજાર છે. શું છે? માર્કેટ એટલે કે બજાર છે. હવે જેવી રીતે અલગ અલગ માર્કેટ હોય, જેમ કે ક્લોથ માર્કેટ એટલે કે કપડાં બજાર, તો અહીંયા શું મળે? કપડાં મળતા હોય, કાપડ, શર્ટ પેન્ટના કાપડ ને ટી શર્ટ ને ઓલું પેલું ને એ બધું મળતું હોય. એવી રીતે પગરખા બજાર હોય તો અહીંયા બૂટ ચંપલ ને એવું બધું મળતું હોય. એવી રીતે સોની બજાર હોય તો અહીંયા ગોલ્ડ, સિલ્વર આ બધાની વસ્તુઓ જે છે એ મળતી હોય. શાકભાજી બજાર હોય, કરિયાણા બજાર હોય, આવી બધી વસ્તુ હોય. તો એવી રીતે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, સેન્સેક્સ અને નિફ્ટી અથવા સ્ટોક માર્કેટ, આ પણ આપણે એવું કહી શકીએ કે આ શું છે? એક રીતનું માર્કેટ એટલે કે એક રીતનું બજાર છે. તો દરેક અલગ અલગ સ્પેશિયલ માર્કેટ હોય. તો એવી રીતે આ માર્કેટ જે છે, આ માર્કેટની અંદર કોઈ પણ માર્કેટ હોય તો અહીંયા શું થતું હોય? અહીંયા ટ્રેડિંગ થતું હોય, એટલે કે અહીંયા તો ખરીદ વેચ થતી હોય, લે વેચ થતી હોય, બાઇંગ એન્ડ સેલિંગ થતું હોય. તો આ જે સ્ટોક માર્કેટ BSE, NSE આ બધાની અંદર પણ માર્કેટ છે, આ એક રીતનું માર્કેટ છે. એટલે અહીંયા પણ ખરીદ વેચ, બાઇંગ એન્ડ સેલિંગ થતી હશે. તો અહીંયા શેની ખરીદ અને વેચ થતી હશે? તો કે સ્ટોક્સ એટલે કે શેરની બાઇંગ અને સેલિંગ જે છે એ થતી હશે. બરાબર, પહેલાં આટલું ખબર પડી? બરાબર. તો હવે આ જે માર્કેટ છે, બરાબર, તો પહેલાં તો આપણે વાત કરીએ, આપણે સાદી માર્કેટ, સાદી શાકભાજીની માર્કેટ જે છે એની વાત કરીએ. સાદી શાકભાજીની માર્કેટ છે, બરાબર. તો સાદી શાકભાજીની માર્કેટ છે તો અહીંયા તમે શું ખરીદી શકો? તો કે અહીંયા જઈ અને તમે કોઈ પણ શાકભાજી જે છે એ ખરીદી શકો. કોઈ પણ એટલે જે અહીંયા વેચતા હોય એ જ ખરીદી શકશો. તો પહેલાં તો અહીંયા એમાં 2-3 વસ્તુ આવે. એક તો વેચનાર એટલે કે સેલર, બીજું બાયર એટલે કે ખરીદનાર એટલે કે આપણે, અને ત્રીજું કે માર્કેટ ખુદ, અને ચોથું કે અવેલેબિલિટી ઓફ પ્રોડક્ટ એટલે કે જે વસ્તુ અહીંયા વેચતા હશે એ જ તમે ખરીદી શકશો ને. બરાબર. માની લો કે તમારે ટામેટાં ખરીદવા છે પણ ટામેટાં માર્કેટમાં છે જ નહીં, તો શું કામનું? તો આમાં કુલ 4 પાર્ટી મુખ્યત્વે છે. એક તો સેલર એટલે કે વેચવાવાળા, બાયર એટલે કે ખરીદવાવાળા, ત્રીજું માર્કેટ ખુદ, અને ચોથું કે અવેલેબિલિટી ઓફ પ્રોડક્ટ. બરાબર. તો પહેલાં તો વાત કરીએ કે માર્કેટ છે, કોઈ પણ માર્કેટ. તો એમાં પહેલાં જે વેચવાવાળા, શાકભાજી વેચવાવાળા લોકો જે છે, સેલર, તો એને પહેલાં તો એવું કહી શકાય કે અહીંયા નોંધણી કરાવવી પડશે, રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો ઇનફોર્મલ માર્કેટ હશે તો ગમે એ વેચવાનું ચાલુ કરી દેશે. પણ તેમ છતાં પણ જો ઇનફોર્મલ માર્કેટ હશે તો પણ જો એમાં જગ્યા પૂરી થઈ ગઈ, કારણ કે જગ્યા તો મર્યાદિત જ હશે, એ જગ્યા પૂરી થઈ ગઈ તો શું કરશું? એટલે પહેલાં તો શું કરવું પડશે? નોંધણી કરાવવી પડશે. તો બસ એ જ રીતે સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર પણ શું તમે કોઈ પણ કંપનીના શેર ખરીદી શકો? તો કે ના, કોઈ પણ કંપનીના શેર ન ખરીદી શકે. જે કંપની સ્ટોક માર્કેટની અંદર રજિસ્ટર્ડ છે, જે કંપની એ નોંધણી કરાવેલી છે, રજિસ્ટ્રેશન કરાવેલું છે સ્ટોક માર્કેટની અંદર, શેર બજારની અંદર, એટલે કે BSEની અંદર અથવા તો NSEની અંદર, તો એના શેર જ તમે ખરીદી શકો. બીજી કોઈ પણ કંપની, દરેક કંપનીના ખરીદી શકો એવું હોય નહીં. બરાબર. તો પહેલી વસ્તુ, જ્યારે કોઈ પણ કંપની પહેલી જ વાર પોતાની કંપની જે છે એ સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર, BSEની અંદર અથવા NSEની અંદર રજિસ્ટ્રેશન કરાવે એટલે કે નોંધણી કરાવે, પહેલી જ વાર જ્યારે નોંધણી કરાવે ત્યારે એને IPO લાવવો પડે. એને જ એ જ આખી વસ્તુને શું કહેવાય? IPO કહેવામાં આવે છે. IPOનું ફૂલ ફોર્મ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ છે. ઇનિશિયલ એટલે કે શરૂઆતમાં, અને પબ્લિક ઓફરિંગ એટલે કે પબ્લિક એટલે કે લોકોને, ઓફરિંગ એટલે કે ઓફર કરે છે. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. પહેલાં સમજીએ કે IPO શા માટે લાવવામાં આવે. તો કે પહેલાં કોઈ પણ કંપની જે છે એ IPO પૈસા મેળવવા માટે લાવવામાં આવે, પૈસા મેળવવા માટે. ફોર એક્ઝામ્પલ, તમારી કોઈ નાની એવી કંપની છે. આપણે એક ઉદાહરણ લઈએ ડોલી ચાયવાલાનું. બરાબર. તો કે ડોલી ચાયવાલા નામનો વ્યક્તિ છે, બિલ ગેટ્સને મળવા આવે છે. બરાબર. એનેથી પ્રેરણા લઈ અને કોઈ એક વ્યક્તિ જે છે, કોલેજનો સ્ટુડન્ટ, એણે ચાની ટપરી ખોલી, એન્જિનિયર ચાયવાલા. બરાબર. એન્જિનિયર ચાયવાલા એવું એને ખોલી દીધું. એની ચાનો ધંધો સારો હાલતો હતો, પણ પછી એને વિચાર્યું કે હવે મારે જે છે ને એ ભારતની જેટલી પણ કોલેજ છે, જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજ છે, એ દરેક એન્જિનિયરિંગ કોલેજની બહાર જે છે એ મારે ચાની લારી ખોલવી છે. પછી એને વિચાર આવ્યો કે જેટલી મેડિકલ કોલેજ છે એની બહાર લારી ખોલવી છે. અને પછી એને વિચાર આવ્યો કે જેટલી પણ ભારતની અંદર કોલેજ છે,
જેટલી પણ ભારતની અંદર યુનિવર્સિટી છે, જેટલી પણ ભારતની અંદર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે, એ બધાની બારે જે છે ને એ મારે ફ્રેન્ચાઇઝી સ્વરૂપે ચાની ટપરી જે છે ખોલવી છે. એન્જિનિયર ચાયવાલાને આવો વિચાર આવ્યો. તો એણે વિચાર તો બહુ સારો છે, પણ આની માટે એને શું જોશે? કેપિટલ એટલે કે પૈસા જોશે. તો પૈસા મેળવવા માટે અલગ અલગ રસ્તા હોય. પહેલું તો એ પોતાના ખુદના પૈસા નાખે, પણ એન્જિનિયર હતો, ગરીબ હતો, એની પાસે એટલા ખુદના પૈસા હતા. બીજી વસ્તુ કે એના ઘરવાળા પાસેથી પૈસા લઈ લે, આજુબાજુના સગા સંબંધી મિત્રો એની પાસેથી. તો આ એન્જિનિયર ચાયવાલાએ એના મિત્રોને એની બધા પાસે પૈસા માંગ્યા, પણ એને મિત્રોએ ના પાડી દીધી, સગાવાલાએ ના પાડી કે આ તારું કામ નહીં, કે એ આપણું કામ નહીં, આપણે ધંધામાં ન હાલવીને ઓલું પેલું ડિમોટિવેટ કર્યું. ત્રીજા નંબરની વસ્તુ એ કે એ બેંક પાસેથી લોન લઈ શકે છે. બેંકવાળાને જ્યારે એણે આ પ્લાન રજૂ કર્યો તો બેંકવાળાએ એ ના પાડી દીધી કે આ તો કે અનપ્રેક્ટિકલ છે, નોન વાયેબલ છે, ઇકોનોમિકલી વાયેબલ નથી, કે તમે આખા ભારતની અંદર એ બધું એ કરે કે તમે ન કરી શકો. તો કેપિટલ પૈસા મેળવવાના અલગ અલગ રસ્તા છે. એમાંનો એક રસ્તો એ છે કે એ લોકો પાસેથી પણ પૈસા મેળવી શકે છે. લોકો પાસેથી પૈસા કઈ રીતે મેળવી શકે? તો કે પબ્લિક ઓફરિંગ દ્વારા. એટલે કે એ શું કરશે? એ પોતાની કંપનીના શેર જે છે એ પબ્લિકને ઓફર કરશે. પબ્લિક પોતાની કંપની જે છે એને સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર લિસ્ટિંગ કરવા માટેનું કામ કરશે. એની અંદર રજિસ્ટ્રેશન, નોંધણી કરાવવા માટે લઈ જશે. તો હવે માની લેવું કે આ શું કરશે? એન્જિનિયર ચાયવાલા જે છે એણે બધું કેલ્ક્યુલેશન કરી, ગણતરી કરી. એની માટે જે માણસો બેન્કરને હાયર કર્યા, એના કાગળિયા બાગડિયાને એ બધું બનાવ્યું. અને એ બધા અંતર્ગત નક્કી થયું, ખબર પડી કે 1000 કરોડ રૂપિયા જોશે. જો આ બધો ધંધો કરવો હશે તો 1000 કરોડ રૂપિયા જોશે. તો એ બધા બેન્કરે એને કાગળિયાને એ બધું બનાવી દીધું, સ્ટોક માર્કેટની અંદર રજિસ્ટ્રેશનની બધી કામગીરી કરી, અને નક્કી થયું કે હવે આપણે 1000 કરોડનો IPO લાવવો પડશે. તો હવે આ 1000 કરોડ કોણ આપશે? તો કે 1000 કરોડ જે છે એ પબ્લિક પાસેથી ઉઘરાવવામાં આવશે. બરાબર. હવે માની લો કે એણે 1 રૂપિયાનો એક શેર રાખી દીધો, 1 રૂપિયાનો એક શેર રાખી દીધો. તો એણે કુલ કેટલા શેર છાપ્યા હશે? તો એણે કુલ શેર છાપ્યા હશે 1000. યસ, 1 કરોડ. 100 કરોડ છાપ્યા છે ને? આપણે કેટલાનો IPO રાખ્યો? 1000 કરોડ શેર છાપ્યા હશે, 1000 કરોડ. કારણ કે IPO 1000 કરોડનો લાવવાનો છે એટલે. બરાબર. તો 1000 કરોડ શેર છાપ્યા છે. પહેલી વસ્તુ આ. એ શેર એટલે શું? તો કે એ શેરની અંદર એ કંપનીનું નામ લખ્યું હોય, શું કામ કરે છે એ બધું લખ્યું હોય, અને મોસ્ટ આઈપી એની ઉપર એની ફેસ વેલ્યુ લખેલી હોય. ફેસ વેલ્યુ એટલે શું? એ આપણે ભૂતકાળમાં મોનેટરી જે વસ્તુ ચલાવેલી હતી, ફિએટ મનીને એ બધામાં સમજી ચૂક્યા છીએ. તો મતલબ કે એક શેર, એક કાગળ હશે, એની ઉપર કંપનીનું નામ લખેલું હશે અને એની ફેસ વેલ્યુ લખેલી હશે. ભૂતકાળમાં જ્યારે શેર બજાર ચાલુ હતું ત્યારે આવી રીતે ચાલવું હતું, અને આ જેનો મુખ્યત્વે કોન્સેપ્ટ છે. જોકે હવે તો શેર ડિજિટલ ફોર્મેટની અંદર આવે છે અને ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર જ જમા થાય, પણ આ જે તે સમયે ચાલુ હતું એ હું તમને સમજાવું છું. બરાબર. તો આમાં એણે 1000 કરોડ શેર છાપી દીધા. બેન્કરે બધા કાગળિયાને એ બધું કરી દીધું, અને વચ્ચે બેન્કર જે છે એ મધ્યસ્થી તરીકેનું કામ કરે. હવે માર્કેટિંગને એ બધું કર્યું, અને બધું એન્જિનિયર ચાયવાલાએ બધા લોકોને કીધું કે આવી રીતની વસ્તુ છે અને મારો આવો આઈડિયા છે, તમે અમને પૈસા આપો, ઓલું પેલું. બરાબર. અને હું ઓલરેડી આટલા સમયથી ચા વેચવાનું કામ કરું છું. તો હવે જે લોકોને એમાં ઇન્ટરેસ્ટ હશે, તો પહેલાં તો ઇન્વેસ્ટર લોકો, હવે ચલો IPO એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઇનિશિયલ એટલે કે શરૂઆતમાં પહેલી જ વાર પબ્લિક ઓફરિંગ, પબ્લિકને ઓફર કરે છે. એટલે કે પબ્લિકને આપે છે અથવા પબ્લિકને ઓફર કરે છે. તો પબ્લિકને શું ઓફર કરે છે? તો કે પબ્લિકને શેર એટલે કે સ્ટોક ઓફર કરે છે. તો જો આજે એન્જિનિયર ચાયવાલા પોતાની કંપની એન્જિનિયર ચાયવાલા એના શેર પબ્લિકને ઓફર કરે છે, તો એના બદલામાં એ પબ્લિક પાસેથી કંઈ લેશે તો ખરા ને? તો શું લેશે? તો કે એ પૈસા લેશે. બરાબર. 1000 કરોડના શેર બહાર પાડ્યા. બરાબર. 1000 કરોડના શેર બહાર પાડ્યા, તો એમાં પબ્લિક એને સબસ્ક્રાઈબ કરી શકે IPO અંતર્ગત. તો માની લો કે 1 લાખ રૂપિયા રાખે અથવા 15000 રાખે, મિનિમમ અમુક અમાઉન્ટ નક્કી કરી નાખે કે તમારે એક લોટ ખરીદવો પડશે. આમાં શું આવે? લોટ સિસ્ટમ આવે. તો માની લો કે એણે 15000નો એક લોટ રાખી દીધો એન્જિનિયર ચાયવાલાએ, કે તમારે ઓછામાં ઓછો એક લોટ તો ખરીદવો જ પડશે. બરાબર. તો કોઈ પણ એક વ્યક્તિએ માની લો કે આ IPOની અંદર રોકાણ કરવું છે, તો એણે 15000નું રોકાણ કરવું પડશે. તો આવી રીતે એ અલગ અલગ રોકાણ જે છે એ કરી શકે. પહેલી વસ્તુ. તો હવે
જેટલા પણ લોકો હશે એ આની અંદર સબસ્ક્રાઈબ કરશે જો એને સારું લાગશે તો. ઇન્વેસ્ટર લોકો જે છે એ આની ફાઇનાન્શિયલ હેલ્થ ચેક કરશે. કોની? એન્જિનિયર ચાયવાલાની કંપનીની, કે કંપનીએ છેલ્લા 2-3 વર્ષની અંદર કેટલું રોકાણ કર્યું, કેટલું રેવન્યુ, એની કેટલી આવક છે. અત્યારે જે બ્રાન્ચ ચલાવે છે એન્જિનિયર ચાયવાલા, તો એનું મેનેજમેન્ટ કેવું છે, એના ડિરેક્ટર કેવા છે, અત્યારે એનું કસ્ટમર સાથે બિહેવિયર કેવું છે, આ બધું ચેક કરી અને જો સારું લાગશે તો એની અંદર રોકાણ કરશે. બરાબર. તો આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંતર્ગત, ઇનિશિયલ એટલે કે શરૂઆતમાં પહેલી જ વાર પબ્લિકને, લોકોને ઓફર કરવામાં આવે. શું ઓફર કરવામાં આવે? તો કે શેર ઓફર કરવામાં આવે અને એના બદલામાં એને પૈસા મળી જાય. બરાબર. તો હવે આ એન્જિનિયર ચાયવાલાએ 1000 કરોડનો આઈપીઓ લાવ્યો. બરાબર. તો હવે પહેલો રસ્તો તો એ કે 1000 કરોડ રૂપિયા જે છે એને લોકો તરફથી જ મળી જાય, લોકોને એનો આઈડિયા ગમી જાય તો એ એટલા પૈસા જે છે એને મળી જશે. પહેલી વસ્તુ આ. પણ આની અંદર શું થશે કે બધા પૈસા એને પબ્લિક તરફથી મળેલા છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તો આનો મતલબ એવો પણ થાય ને કે એણે જેટલા પણ શેર છાપ્યા છે બધા વેચાઈ ગયા. શેરના જેટલા પણ કાગળિયા છાપ્યા છે બધા વેચાઈ ગયા. પહેલી વસ્તુ આ થઈ કે બધા કાગળ વેચાઈ ગયા. બીજી વસ્તુ એવું થાય કે વેચાઈ નહીં. માની લો કે 800 કરોડ શેર જ વેચાણા. 800 કરોડ શેરના જે કાગળ હતા, શેરના કાગળ સિક્યુરિટી, એ 800 કરોડ જ વેચાણા, 200 કરોડ બાકી રહ્યા. તો આવા કેસની અંદર જે વચ્ચે મધ્યસ્થી બેન્કર હોય એ પહેલાં જ તે આઈપીઓ બનાવતા પહેલાં જ તે એને ગેરંટી આપે છે કે જો નહીં વેચાય તો અમે ખરીદી લેશું. તો હવે બીજા 200 કરોડ જે છે એ ફરજિયાત કોણે? બેન્કરે ખરીદવા પડે. વિધાનવાળા વાક્યમાં આવું પૂછાશે એટલે સમજાવું છું. હવે બીજું, તો પહેલી વાર આ આઈપીઓ લઈ દીધો ને આ બધું કામ કરી દીધું. આ બધાની અંદર 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસનો સમય લાગતો હોય. પહેલાં છાપામાં જાહેરાત આપવાની હોય એની એ બધી વસ્તુ. તો આ પ્રક્રિયા આપણે જોઈ. આ પ્રક્રિયા અંતર્ગત હવે એન્જિનિયર ચાયવાલાનો આઈપીઓ આવી ગયો તો હવે એ કંપની જે છે એ લિસ્ટ થઈ ગઈ. ક્યાં થઈ ગઈ? લિસ્ટ થઈ ગઈ. એટલે કે એનું લિસ્ટિંગ થઈ ગયું, એનું રજિસ્ટ્રેશન થઈ ગઈ, એની નોંધણી થઈ ગઈ. ક્યાં? તો કે સ્ટોક માર્કેટની અંદર. અને હવે આ કંપનીના શેર જે છે ને એ ખરીદી શકાશે. મતલબ પહેલી વસ્તુ કે દરેક કંપનીના શેર ખરીદી શકાય તો કે ના ન ખરીદી શકાય. જે સ્ટોક માર્કેટની અંદર શેર લિસ્ટેડ હોય, કંપની લિસ્ટેડ હોય, એના શેર જ ખરીદી શકાય. પહેલી વસ્તુ. તો મતલબ કે સેલર, આપણે જોયું કે શાકભાજી વેચવા માટેનો સેલર, તો ગમે એ સેલર ન બની શકે, પહેલાં રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી પડે એ વસ્તુ. એવી જ રીતે શેર માર્કેટની અંદર બાયર, ખરીદવાવાળા બનવા માટે પણ પહેલાં રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી પડે, પહેલાં એકાઉન્ટ બનાવવું પડે. તો શેર માર્કેટની અંદર શેર પેલું એ ખરીદવા માટે શું કરવું પડે? એકાઉન્ટ બનાવવું પડે. આને કહેવાય ડીમેટ એકાઉન્ટ. ડીમેટ એકાઉન્ટનું ફૂલ ફોર્મ છે ડીમટીરિયલાઇઝ એકાઉન્ટ. અને તમે જેટલા કોઈ પણ શેર ખરીદો તો એ આ ડીમેટ એકાઉન્ટની અંદર જ જમા થાય. માની લો કે તમે આઈપીઓની અંદર એપ્લાય કર્યું અને આપણા ઉદાહરણ પ્રમાણે 15,000 શેર માટે તમે માની લો કે મિનિમમ 15,000 હતા, તો તમે 15,000ના શેર માટે એપ્લાય કર્યું તો તમારા એકાઉન્ટમાંથી 15,000 રૂપિયા કપાઈ જાય અને 15,000 શેર જે છે, 15,000 શેર એ તમારા ડીમેટ એકાઉન્ટની અંદર જમા થઈ જાય. બરાબર. એટલે કે હવે પહેલાં જે તે સમયે ફિઝિકલ શેર આવતા હતા પણ હવે એ ડિજિટલ સ્વરૂપે તમારા એકાઉન્ટની અંદર ડીમટીરિયલાઇઝ એકાઉન્ટની અંદર જ જમા થાય. પહેલાં આટલું ખબર પડી કે નહીં? બરાબર. તો હવે આ બધા શેર જે છે એ એની પાસે જમા થઈ ગયા હશે. તો હવે આ જે કંપની જે છે એનું લિસ્ટિંગ થઈ ગયું સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર. તો એને હવે આપણે શું કહીશું કે હવે એનું લિસ્ટિંગ થઈ ગયું, એનો આઈપીઓ આવી ગયો. હવે કોઈ પણ વ્યક્તિ એની અંદર ટ્રેડિંગ કરી શકે. હવે માની લો કે આપણે એક શેરની ફેસ વેલ્યુ કેટલી રાખેલી હતી? તો કે ₹1 રાખેલી હતી. ₹1. બરાબર. હવે આપણે એવું માની લઈએ કે બધા શેર વેચાઈ ગયા. 1000 કરોડ શેર જે છે એના વેચાઈ ગયા. બધાને 15,000નો આઈપીઓ જેણે ભર્યો હતો તો એમાંથી અમુકને લાગ્યો અને અમુકને ન લાગ્યો. આ આઈપીઓ જે છે લોટરી સિસ્ટમથી લાગે, ગમે એ રીતે લાગે. અમુકને લાગે, અમુકને ન લાગે. લાગવા ન લાગવાની કંઈ ગેરંટી હોય નહીં. બરાબર. પરંતુ મેઇન શું છે કે જો ડિમાન્ડ વધુ હોય, વધુ લોકોએ એપ્લાય કર્યું હશે તો લાગશે નહીં, લાગવાની શક્યતા ઘટી જશે. પરંતુ માની લો કે ડિમાન્ડ જ ઓછી છે, બહુ ઓછા લોકોએ એપ્લાય કર્યું છે, તો તમને લાગી જ જશે, ફરજિયાત લાગી જશે. કેમ? કારણ કે માની લો કે આપણે આપણા ઉદાહરણ પ્રમાણે જોયું કે એન્જિનિયર ચાયવાલા 1000 કરોડનો આઈપીઓ લાવેલો હતો, પરંતુ માની લો કે
100 જણાએ જે એપ્લાય કર્યું છે એ આઈપીઓની અંદર 100 જણાએ જે એપ્લાય કર્યું છે અને માની લો કે 100 કરોડનો જ 100 લોકોએ એક શેર ખરીદ્યો છે અને માની લો કે 100 કરોડનું જ એપ્લાય થયું છે તો બાકીના 900 કરોડનો તો આઈપીઓ વેચાશે જ નહીં. તો શું થશે? જેટલા પણ લોકોએ આઈપીઓની અંદર એપ્લાય કરેલું છે બધા લોકોને આઈપીઓ લાગી જશે. બધા જ લોકોને શું થઈ જશે? આઈપીઓ લાગી જશે. બરાબર. તો હવે આઈપીઓ લાગી ગયો, ઓલું પેલું એ બધું થઈ ગયું. તો હવે શું થશે? હવે આઈપીઓ લાગી ગયા પછી એ કંપની શેર માર્કેટ સ્ટોક માર્કેટની અંદર લિસ્ટ થઈ જશે. એટલે કે એની રજિસ્ટ્રેશન, એની નોંધણી થઈ જશે. જેવું એનું રજિસ્ટ્રેશન, નોંધણી થઈ જશે પછી એનું ટ્રેડિંગ ચાલુ થઈ જશે. એટલે કે એની લે વેચ ચાલુ થઈ જશે. લે વેચ ચાલુ થઈ જશે. બરાબર. હવે પહેલી વસ્તુ, અત્યારે આજે એન્જિનિયર ચાયવાલાનો જે શેર જે છે એની ફેસ વેલ્યુ કેટલી છે? તો કે એની ફેસ વેલ્યુ છે ₹1. એની ફેસ વેલ્યુ કેટલી છે? ₹1. એણે લોકોને વેચ્યું આઈપીઓ અંતર્ગત, ત્યારે એની માર્કેટ વેલ્યુ કેટલી હતી? તો કે એણે માર્કેટ વેલ્યુ પણ ₹1થી જ વેચ્યું છે. એની ફેસ વેલ્યુ પણ 1 છે અને એની માર્કેટ વેલ્યુ પણ 1 છે જ્યારે એને શરૂઆતમાં વેચ્યું ત્યારે. હવે માની લો કે એનું ટ્રેડિંગ, એનું લિસ્ટિંગ થઈ ગયું અને ટ્રેડિંગ થવાનું ચાલુ થયું. તો જે દિવસે ટ્રેડિંગ થવાનું ચાલુ થયું એ દિવસે લોકોને ખબર પડી કે આ એન્જિનિયર ચાયવાલા, એની તો બહુ મોટી માર્કેટ છે, એ તો બહુ ખતરનાક ચા બનાવે છે, એણે તો કોર્સ કરેલો છે ચા બનાવવાનો, ચા બનાવવાની અંદર એને એવોર્ડ મળેલો છે, સર્ટિફિકેટ મળેલું છે, નરેન્દ્ર મોદી કરતાં એ સારી ચા બનાવે છે અને બિલ ગેટ્સ એ અહીંયા આવીને ચા પીવે છે. બરાબર. અને ભવિષ્યની અંદર એ ચાની અંદર એક નવું ઇનોવેશન લાવવાનું છે. આવી કંઈક ન્યૂઝ આવી અને લોકોને એની અંદર કોન્ફિડન્સ વધ્યો તો લોકો વધુને વધુ આ શેર ખરીદવા માંડ્યા. તો જ્યારે લોકો વધુને વધુ આ શેર ખરીદવા લાગશે તો શું થશે કે અત્યારે ₹1 એનું ટ્રેડિંગ થાય છે, ₹1 એનું ટ્રેડિંગ થાય છે તો માની લો કે એની ₹2 થઈ ગયા, એના ₹3 થઈ ગયા. તો આવી રીતે એ શેરની કિંમત જે છે એ વધતી જશે. આ વધશે કોના આધારે? તો કે ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે. જેમ જેમ એની ડિમાન્ડ વધતી જશે એમ એની કિંમત જે છે એ વધતી જશે. જેમ જેમ વધુ અને વધુ લોકો એનો શેર ખરીદશે એના આધારે એની કિંમત વધશે. આ બધી વસ્તુ, આ બધી સિસ્ટમ કોમ્પ્યુટર જનરેટેડ સિસ્ટમના આધારે થાય. દરેક સેકન્ડે, દરેક મિનિટે બહુ મોટા કોમ્પ્યુટર લગાવેલા હોય, બીએસસી અને એનએસસી સુપર કોમ્પ્યુટર, કે જેની અંદર કેટલા ઓર્ડર આવે છે બાઇંગ માટેના, કેટલા ઓર્ડર આવે છે સેલિંગ માટેના, લોકો કેટલા રૂપિયાએ શેર ખરીદવા માંગે છે, એ બધાનું ત્યાં નોંધણી થતી હોય. તો મતલબ કે રિયલ ટાઈમની અંદર બાઇંગ અને સેલિંગની નોંધણી જે છે આવતી હોય અને એના આધારે જે છે એ શેરની કિંમત ઓટોમેટિક નક્કી થાય. બરાબર. પરંતુ જેમ જેમ વધુ ડિમાન્ડ હશે એમ એની કિંમત જે છે એ વધતી જશે. પહેલાં આટલું ખબર પડી કે ન પડી? તો હવે માની લો કે ડિમાન્ડ વધતા ખૂબ જ ડિમાન્ડ વધી ગઈ એટલે એ શેરની કિંમત ₹2 થઈ ગઈ. એટલે એ શેરની કિંમત શું થઈ ગઈ? તો કે ₹2 થઈ ગઈ. હવે અહીંયા મારો પ્રશ્ન એ છે કે આ શેરની કિંમત ₹2 થઈ ગઈ તો આ ₹2 કિંમત ક્યાંથી હશે? તો એ તો ટ્રેડિંગ પ્લેટફોર્મની અંદર, શેર માર્કેટની અંદર, સ્ટોક માર્કેટની અંદર એની કિંમત કેટલી થઈ ગઈ હશે? ₹2. પણ હવે મારો પ્રશ્ન એ છે તો એની ફેસ વેલ્યુ કેટલી હશે? યસ, ફેસ વેલ્યુ તો ₹1 હતી તો એ તો ₹1 જ રહેશે. ફેસ વેલ્યુમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. કોઈ પણ પ્રકારનો ફેસ વેલ્યુમાં ફેર પડશે નહીં. બરાબર. ખાલી એની આજે ટ્રેડિંગ થાય છે ત્યાં જ આ ફેર પડશે. તો હવે એ ₹2 થઈ ગયા. તો માની લો કે હજી સારી ન્યૂઝ આવી, હજી વધુને વધુ ડિમાન્ડ વધતી ગઈ તો ₹3 થઈ ગયા, હજી વધુને વધુ ડિમાન્ડ વધતી ગઈ તો ₹4 થઈ ગયા, વધુને વધુ ડિમાન્ડ વધતી ગઈ તો ₹5 થઈ ગયા. આવું થઈ શકે. પણ આની કરતાં વિરુદ્ધ પણ થઈ શકે છે. કોઈ નેગેટિવ ન્યૂઝ આવે, કંપની ખાડામાં જાય, લોસમાં જાય, ફડચામાં જાય તો આ જે ₹1ની કિંમત જે છે, ₹1ની કિંમત જે ટ્રેડિંગ થઈ રહ્યું છે એ 50 પૈસા પણ થઈ શકે, 90 પૈસા પણ થઈ શકે, 70 પૈસા પણ થઈ શકે છે. પણ એની ફેસ વેલ્યુ જે છે એ તો એટલી ને એટલી જ રહેશે. ફેસ વેલ્યુ જે છે એ તો એટલી ને એટલી જ રહેશે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે ઘણા બધા લોકો આઈપીઓની અંદર રોકાણ કરતા હોય છે. તો હવે અહીંયા પહેલો પ્રશ્ન એ થાય કે આઈપીઓમાં રોકાણ કરાય કે ન કરાય, સારું કે ખરાબ? તો એનો જવાબ પણ હારે આપણે મેળવી લઈએ. પહેલી વસ્તુ કે જો કંપની સારી હશે, કંપનીનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સારું હશે, ફાઇનાન્શિયલ હેલ્થ સારી હશે તો ઘણા બધા લોકો કંપનીની અંદર એપ્લાય કરશે. જો વધુને વધુ લોકો એપ્લાય કરશે, જેટલા વધુ લોકોએ એપ્લાય કર્યું એનો મતલબ શું? કે એની ડિમાન્ડ વધુ છે. એની ડિમાન્ડ શું છે? એ વધુ છે. જો ડિમાન્ડ વધુ છે તો બધા લોકોને આઈપીઓ લાગશે નહીં. અને ડિમાન્ડ વધુ છે તો એનો મતલબ એમ કે હા બરાબર, જે દિવસે લિસ્ટિંગ થશે એ દિવસે એની
જે ફેસ વેલ્યુ જે છે એની કરતાં એની માર્કેટ પ્રાઇસ વધવાની શક્યતા રહેલી છે. શું? એની વધવાની શક્યતા રહેલી છે. તો આવા કેસની અંદર એવા આઈપીઓની અંદર પૈસા લગાવવા, રોકાણ કરવું એ હિતાવહ છે, સલાહભર્યું છે, એ કામ કરવું જોઈએ. પહેલો સિનારીઓ. પરંતુ માની લો કે બીજો સિનારીઓ જોઈએ. બીજા સિનારીયાની અંદર શું થાય છે કે કંપની જે છે એના આઈપીઓની અંદર કોઈ રોકાણ જ કરતું નથી, કોઈ રોકાણ કરવા માટે ઇન્ટરેસ્ટેડ જ નથી, એટલા લોકો જે છે એ રોકાણ કરતા જ નથી. પહેલી વસ્તુ. તો શું થશે કે જેટલી સપ્લાય છે, માની લો કે 1000 કરોડ જે છે, 1000 કરોડ શેર છે, તો સપ્લાય કેટલાની છે? 1000 કરોડની. પરંતુ એની સામે 1000 કરોડ લોકો ખરીદવાવાળા જ નથી, એની સામે એટલી ડિમાન્ડ જ નથી. તો શું થશે? તો આવા કેસની અંદર અમુક મર્યાદિત લોકો જે છે એ આઈપીઓ ભરશે. તો આવા કેસની અંદર બધાની આઈપીઓ લાગી જશે. કેમ? કારણ કે હકીકતમાં જેટલી સપ્લાય હતી એની સામે એટલી ડિમાન્ડ જ નથી. બધાને આઈપીઓ લાગી ગયો, પહેલી વસ્તુ. હવે આના કારણે બીજું કારણ પણ થઈ શકે કે હવે જે દિવસે એ માર્કેટમાં લિસ્ટ થશે તો ત્યારે એની ડિમાન્ડ ઓછી હશે, એટલે એની કિંમત જે છે એ ઘટશે. એટલે કે ઘટવાની શક્યતા રહેલી છે. પાક્કું તો કોઈ ન કહી શકે. એટલે કે ઘટવાની શું રહેલી છે? શક્યતા રહેલી છે. તો આવી વસ્તુ પણ બની શકે છે. તો આઈપીઓની અંદર આવા કેસની અંદર નુકસાન પણ થઈ શકે છે. બરાબર? એટલે ફાયદો જ થાય. ઘણા બધા લોકો એવા વિડીયો બનાવતા હોય કે આઈપીઓમાં ફાયદો જ થાય, એવી કોઈ ગેરંટી નથી. બરાબર? તો પહેલાં આઈપીઓ એટલે ખબર પડી ગઈ. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. જ્યારે પહેલી જ વાર કોઈ કંપની શેર બજારની અંદર લિસ્ટ થવાની હોય તો એને આઈપીઓ લાવવો પડે, પહેલી વસ્તુ. હવે માની લો કે આઈપીઓ જેવો એક બીજો કોન્સેપ્ટ છે એફપીઓ. બરાબર? એફપીઓ શું છે એ આપણે જોઈએ. તો હવે માની લો કે આપણે આ એન્જિનિયર ચાયવાલાની વાત કરી, 100 કરોડ શેર હતા. એના કેટલા હતા? 100 કરોડ શેર હતા. પણ હવે કંપનીને એવો વિચાર આવ્યો કે હજી આપણે વધારે એક્સપાન્શન કરવું છે, વધુ અને વધુ વિશાળ બનાવી છે કે આખા ભારતની અંદર તો દરેક કોલેજની બહાર ચાની લારી બની ગઈ, પણ હવે આખા વિશ્વની અંદર આપણે યુરોપની અંદર, અમેરિકાની અંદર, આફ્રિકાની અંદર ત્યાં પણ આપણી માર્કેટ ફેલાવી છે. એ જગ્યાએ પણ દરેક કોલેજની અંદર આપણી બારે જે છે એ ચાની લારી ચાલુ થાય એવી કોશિશ કરવી છે. તો એની માટે પૈસા લાવવા માટે એ એવું કરે કે હાલો આપણા 1000 કરોડ શેર તો છે ને, બીજા 100 કરોડ શેર છાપી દઈએ. તો બીજા 100 કરોડ શેર છાપ્યા અને બીજા ફરીથી નવેસરથી 100 કરોડ શેર જે છે એ વેચવા મૂક્યા. તો ત્યારે જે લાવવામાં આવે એને કહેવાય એફપીઓ. એને શું કહેવાય? એફપીઓ કહેવાય. સમજાણું કે ન સમજાણું? પહેલી જ વાર જ્યારે કોઈ કંપની રજિસ્ટર્ડ થવાની હોય તો એને આઈપીઓ કહેવામાં આવે. પરંતુ હવે લિસ્ટ થયેલી કંપની જ ફરીથી નવા શેર છાપે અથવા નવા શેર વેચવા કાઢે તો એને એફપીઓ કહેવામાં આવે છે. બરાબર? તો હવે આ જે એફપીઓ જે છે એનું ફૂલ ફોર્મ છે ફોલો ઓન પબ્લિક ઓફરિંગ. બરાબર? ફોલો ઓન પબ્લિક ઓફરિંગ. હવે જ્યારે એફપીઓ લાવવામાં આવશે, ત્યારે કંપની જે છે, એ પોતાના જે શેર હોલ્ડર હોય એટલે કે શેરધારક એને પ્રાથમિકતા આપશે. મતલબ કે આપણે એન્જિનિયર ચાયવાલાની જ વાત કરી, તો એન્જિનિયર ચાયવાલા જે છે એ આઈપીઓ લાવેલો હતો, અથવા તો એન્જિનિયર ચાયવાલા એફપીઓ લાવે છે. તો આ એફપીઓની અંદર એન્જિનિયર ચાયવાલા શું કહેશે કે અમે આ એફપીઓની અંદર બીજા 100 કરોડ શેર લાવી રહ્યા છીએ. પણ આ જે 100 કરોડ શેર જે છે ને, આ એફપીઓ, આની અંદર જેણે ભૂતકાળમાં અમારા શેર ખરીદેલા છે, એટલે કે જે ઓલરેડી અમારી કંપનીના માલિક છે, કે જે ઓલરેડી અમારી કંપનીના શેર ધરાવે છે, એને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે આ 100 કરોડ શેરમાંથી પહેલાં એ લોકોને શેર વેચવામાં આવશે અને પછી બીજાને આપવામાં આવશે. તો આ વસ્તુ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે એફપીઓ જ્યારે લાવવામાં આવે તો શેર ધારકોને પ્રાથમિકતા આપવામાં આવે છે, શેર હોલ્ડરને. તો એ વાત સાચી પડશે. પહેલાં આટલું સમજાણું કે ન સમજાણું? તો અહીંયા આઈપીઓ અને એફપીઓનો કોન્સેપ્ટ પૂરો થાય છે. હવે આપણે બીજી વાત કરીએ કે શેર માર્કેટ, સ્ટોક માર્કેટ, શેર બજાર શું છે? તો માર્કેટ છે કે જ્યાં સિક્યુરિટીઝનું ટ્રેડિંગ થતું હોય. સિક્યુરિટીઝ એટલે શું? તો કે શેર જ તે, પણ શેરની હારે બોન્ડ ને એ બધું પણ આવી જાય, પણ મુખ્યત્વે લોકો શેરની અંદર ટ્રેડિંગ કરતા હોય છે. ટ્રેડિંગ એટલે શું? તો કે ખરીદ વેચ, લે વેચ કરવી. આ લે વેચ કઈ રીતે થાય? તો કે ખરીદવાવાળા ખરીદે, વેચવાવાળા વેચે. કિંમત કઈ રીતે નક્કી થાય? તો કે રિયલ ટાઈમ ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય. એ સમયે વેચવાવાળા કેટલા છે, એ સમયે ખરીદવાવાળા કેટલા છે, એ સમયે ખરીદવાવાળા કેટલી કિંમતે ખરીદવા માંગે છે, એ સમયે વેચવાવાળા કેટલી કિંમતે વેચવા માંગે છે. આ બધી કિંમતોની અંદરથી નક્કી કરી અને કોમ્પ્યુટર પોતાની રીતે નક્કી કરે. જ્યાં સૌથી વધુ ઓર્ડર એક્ઝિક્યુટ થતા હોય
એ કિંમત જે છે એ નક્કી કરવામાં આવે, બરાબર. કોમ્પ્યુટર પોતાને આધારે જે છે એ નક્કી કરી નાખે. તો હવે આ જે માર્કેટ છે, બરાબર, આની અંદર NSE છે, BSE છે, નિફ્ટી છે, નિફ્ટી 50, NSE જે છે એનું છે નિફ્ટી 50 અને BSE જે છે એનું છે સેન્સેક્સ. તો હવે આ શું છે એ સમજીએ. તો હવે આજે માર્કેટ જે છે, બે મુખ્યત્વે માર્કેટ છે, આ BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો આજે બે માર્કેટ જે છે તો એની અંદર કેટલી કંપનીઓ લિસ્ટેડ છે? તો કે એની અંદર તો ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ છે, હજારો કંપનીઓ લિસ્ટેડ છે, હજારો કંપનીઓ લિસ્ટેડ છે, હજારો લાખો કંપનીઓ લિસ્ટેડ છે. પણ હવે અહીંયા બીજી એક વસ્તુ સમજો. ક્રિકેટ મેચના સ્કોર કાર્ડની જેમ સમજો. ક્રિકેટ મેચના સ્કોર કાર્ડની જેમ ક્રિકેટ મેચ હોય, બરાબર, તો એની અંદર સ્કોર કાર્ડ લાગેલું હોય. સ્કોર કાર્ડ લાગેલું હોય એનો મતલબ શું? કે કોઈ પણ ટીમ જે છે એ ઓલ આઉટ થઈ ગઈ અથવા તો મેચ પૂરી થઈ ગઈ છે. મેચ પૂરી થઈ ગયા પછી તમે સ્કોર કાર્ડ જુઓ તો એમાં શું હોય કે બેટિંગ કરવાવાળી ટીમ જે છે તો એના કેટલા ખેલાડીઓ હતા, પહેલા નંબરે કયો ખેલાડી આવેલો હતો, એણે કેટલા રન કર્યા, કેટલા દડામાં એ રન કર્યા, કેટલા 4 મારી, કેટલી 6 મારી. બીજા નંબરે કયો ખેલાડી આવેલો હતો, એણે કેટલા દડામાં કેટલા રન કર્યા, કેટલી 4 મારી, કેટલી 6 કરી. ત્રીજો, બધા ખેલાડીનું આવી રીતે લખેલું હોય, બંને ટીમનું આવી રીતે લખેલું હોય. સેમ બોલરનું પણ આ જ વસ્તુ લખેલી હોય કે કયા બોલરે કેટલી ઓવર નાખી, કેટલી વિકેટ મેળવી, બરાબર, રન રેટ, ઓલું પેલું, આ બધી વસ્તુ લખેલી હોય, બરાબર. તો આને સ્કોર બોર્ડ કહેવાય. તો આપણે કોઈ પણ જગ્યાએ મેચ જોવા જઈએ તો અહીંયા મહત્ત્વની વસ્તુ શું હોય? સ્કોર બોર્ડ. કારણ કે સ્કોર બોર્ડના આધારે જ આપણને અંદાજ આવે ને કે કેટલા રનની જરૂર છે, ઓલું પેલું, બરાબર. આપણે ઘરે બેઠા મેચ જોતા હોય તો પણ સ્કોર બોર્ડ જે છે એ મહત્ત્વનું છે કે જે રિયલ ટાઈમ રનમાં વધારો ઘટાડો થતો હોય તો એ પણ સ્કોર બોર્ડના આધારે જ ખબર પડે. તો બસ સેમ એ જ વસ્તુ BSE અને NSE સ્ટોક માર્કેટ શેર બજારની અંદર જાઓ તો ત્યાં પણ હવે માની લો કે તમારે આની કંપનીની હાલત જાણવી છે, કયું માર્કેટ કઈ રીતે પ્રગતિ કરે છે. BSE આગળ જઈ રહ્યું છે, નીચે જઈ રહ્યું છે, NSE આગળ જઈ રહ્યું છે, નીચે જઈ રહ્યું છે, તો એ ખબર કેમ પડે? તો તમે એવું વિચારો કે આ બંને માર્કેટ છે, આ બંને માર્કેટની અંદર તમે ઘૂસો. પહેલાં આપણે વાત કરીએ NSEની. તો જેવા જ NSE માર્કેટની અંદર તમે પગ મૂકો એટલે અહીંયા તમને સામે એક સ્કોર બોર્ડ દેખાય. અહીંયા સામે તમને શું દેખાય? સ્કોર બોર્ડ દેખાય. આ સ્કોર બોર્ડની અંદર નિફ્ટી 50 કહેવાય છે. એટલે કે આ સ્કોર બોર્ડની અંદર 50 કંપની જે છે એનું બોર્ડ દેખાય. પહેલાં તમને શું દેખાય? બોર્ડ દેખાય. આ બોર્ડની અંદર કેટલી કંપની હોય? તો કે 50 કંપની હોય, 50 કંપની. હવે આ 50 કંપની નક્કી કઈ રીતે થાય? કઈ 50 કંપનીને સ્થાન આપવાનું? તો પહેલાં તો NSEની અંદર શું ખાલી 50 કંપની જોડાયેલી છે? તો કે ના, NSEની અંદર નિફ્ટી જે છે એની અંદર ઘણી બધી કંપની જોડાયેલી છે. પણ સ્કોર બોર્ડ ઉપર તો ખાલી 50 લોકોના નામ જ હશે, 50 કંપનીના નામ જ હશે. તો કે આ 50 કંપની કઈ હશે? તો કે NSEની અંદર જેટલી કંપની, નિફ્ટીની અંદર જેટલી કંપની લિસ્ટ થયેલી છે એ બધામાંથી 50 સૌથી મોટી કંપની હશે. જે સૌથી મોટી કંપની એ કોના આધારે હોઈ શકે? વોલ્યુમના આધારે હોઈ શકે, ગ્રોથના આધારે હોઈ શકે, ઇન્કમના આધારે હોઈ શકે, ટર્નઓવરના આધારે હોઈ શકે. એ નક્કી NSE કરશે. એ નક્કી જે છે એ નિફ્ટી કરશે. એ કોણ નક્કી કરશે? એ નિફ્ટી નક્કી કરશે. તો નિફ્ટી પોતાની 50 સૌથી મોટી કંપની જે છે એનું લિસ્ટ એણે બોર્ડ ઉપર લગાવેલું હશે. બરાબર, સમજાણું કે ન સમજાણું? પહેલાં આટલી વસ્તુ સમજાણી. તો હવે નિફ્ટીમાં વધારો થાય છે, નિફ્ટીમાં વધારો થાય છે એ આપણે ક્યારે કહી શકીએ? તો જ્યારે આ 50 કંપની જે છે, આ 50 કંપની એના શેરની અંદર વધારો થશે તો નિફ્ટીમાં વધારો થશે. અને જો આ 50 કંપનીના શેરની અંદર ઘટાડો થશે તો આ નિફ્ટીની અંદર જે છે એ ઘટાડો થશે. પહેલી વસ્તુ, ગમે ત્યારે નિફ્ટી વધે છે તો શું એનો મતલબ એવું કહી શકાય કે નિફ્ટીની અંદર જેટલી કંપની જે છે બધી કંપનીના શેર વધે છે? તો કે ના, એવું ન કહી શકાય. કેમ? કારણ કે નિફ્ટી વધવા પાછળ મુખ્ય હાથ કોનો છે? તો કે મુખ્ય હાથ તો જે 50 કંપની કે જે 50 બોર્ડ ઉપર લગાવેલી છે, સ્કોર બોર્ડ, 50 સ્કોર બોર્ડમાં જે 50 કંપની જે છે એમાં વધારો થાય તો નિફ્ટી વધી જશે. બધી કંપની વધશે એવું જરૂરી નથી. બરાબર, આટલું સમજાણું પહેલાં તો. બીજી વસ્તુ, આ 50 કંપનીના શેર વધે તો નિફ્ટી વધે, આ 50 કંપનીના શેર ઘટે તો નિફ્ટી ઘટે. પણ એવું જરૂરી નથી. એવું બની શકે કે આ 50માંથી 40 વધે, આ 50માંથી 40 વધે અને 20 જ ઘટે તો પણ નિફ્ટી વધે, બરાબર. એટલે ટૂંકમાં આ જે 50 કંપની જે છે આમાંથી મોટા ભાગનીમાં જો વધારો જોવા મળે અને તો પણ નિફ્ટી વધી શકે. હવે બીજી વસ્તુ, એવું પણ બની શકે કે 50માંથી 40 વધી, 40 કંપનીમાં વધારો થાય છે અને 10 કંપનીમાં ઘટાડો થાય છે, તેમ છતાં પણ નિફ્ટી ઘટે
ક્યારે? કારણ કે એવું બની શકે કે આ 40 કંપની ભેગી થઈ અને કેટલા પોઈન્ટ વધે છે, તો કે આ 40 કંપની ભેગી થઈ અને 50 પોઈન્ટનો વધારો આપે છે. જ્યારે એવું બની શકે કે બાકીની જે 10 કંપની જે ડાઉનમાં જાય છે એ 10 કંપની ભેગી થઈને તે 160નો ડાઉન આપી દે, 160 પોઈન્ટ ડાઉન થઈ જાય, અથવા આ 10 કંપની ભેગી થઈને તે 100 પોઈન્ટ ડાઉન થઈ જાય, બરાબર. તો એ પણ જોવું પડે. ખ્યાલ આવ્યો કે ન ખ્યાલ આવ્યો? તો બધું રિયલ ટાઈમ કઈ રીતે ચાલે છે એ વસ્તુ જોવી પડે. માર્કેટ કઈ રીતે ચાલે, ઓલું પેલું, એ બધી વસ્તુ હવે મેં તમને ચલાવી દીધી. સેમ આ જ વસ્તુ સેન્સેક્સ છે. તો કે સેન્સેક્સ માર્કેટ જે છે, તો સેન્સેક્સ બજાર છે, તો એની અંદર પણ શું હશે, તો કે એની અંદર પણ અંદર ઘૂસશો એટલે તરત જ તે પહેલાં સ્કોર બોર્ડમાં મૂકેલું હશે. આ સ્કોર બોર્ડની અંદર કેટલી 30 કંપની છે. આ 30 કંપની કઈ હશે, તો કે સેન્સેક્સની અંદર જે લિસ્ટ થયેલી જે સૌથી મોટામાં મોટી 30 કંપની હશે ને એ હશે આની અંદર, બરાબર. તો સેન્સેક્સ વધ્યું એ ક્યારે કહેવાય? હવે તમે તમારી રીતે દિમાગ લગાવીને કહો તો સેન્સેક્સમાં વધારો થયો એવું ક્યારે કહેવાય? યસ, રાઈટ. આ જે 30 કંપની કે જે સ્કોરબોર્ડની અંદર જે ટોચની જે ટોપ લેવલની 30 કંપની જે છે, જો આની અંદર ગ્રોથ, આની અંદર આના શેરની અંદર વધારો જોવા મળશે 30-30ની અંદર, તો સેન્સેક્સમાં વધારો જોવા મળશે. જો આ 30-30ની અંદર ઘટાડો જોવા મળશે તો સેન્સેક્સની અંદર ઘટાડો જોવા મળશે. સેમ નિફ્ટી 50માં ચલાવ્યું એવી જ રીતે સેન્સેક્સની અંદર લાગુ પડશે, બરાબર. તો સેમ આ જ વસ્તુ જે છે એ આપણે સેન્સેક્સની અંદર લાગુ પડશે. એમાં 30 કંપની છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અહીંયા પ્રશ્ન એવું કહે છે કે રાઇઝ ઇન સેન્સેક્સ મીન્સ સેન્સેક્સની અંદર રાઇઝ ઉછાળો જોવા મળે છે, વધારો જોવા મળે છે. તો એનો મતલબ શું? પહેલું વિધાન એવું કહે છે કે રાઇઝ ઇન પ્રાઇસ ઓફ શેર્સ ઓફ ઓલ કંપનીઝ રજિસ્ટર્ડ વિથ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ચલો હું તમને બીજું કહી દઉં. બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એની સાથે જોડાયેલું છે સેન્સેક્સ, એની સાથે જોડાયેલું છે સેન્સેક્સ. અને જે નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ, એની સાથે જોડાયેલું છે નિફ્ટી. NN યાદ રાખવાનું, NN યાદ રાખવાનું, બરાબર. અને બોમ્બેની અંદર BS યાદ રાખવાનું, બરાબર. અથવા તો NN યાદ રહી જાય તો પછી બાકીનું તો ઓલું જોઈએ. ચલો, તો પહેલું શું કહે છે કે સેન્સેક્સમાં વધારો થવો એનો મતલબ એમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર જેટલી પણ કંપની રજિસ્ટર્ડ છે, કેટલી કંપની રજિસ્ટર્ડ હશે, તો ઘણી બધી કંપની રજિસ્ટર્ડ. એ બધી કંપનીના શેરની અંદર, એ બધી કંપનીના શેરની કિંમતની અંદર વધારો થવો, પહેલું સાચું પડશે ખોટું પડશે? વિચારીને કહો. યસ, પહેલું ખોટું પડશે. કેમ? કારણ કે સેન્સેક્સમાં રાઇઝ થતો તો એનું કંઈ બધામાં વધારો થાય એવું જરૂરી નથી. સેન્સેક્સમાં જે 30 ટોચની કંપની છે, 30 ટોપ લેવલની કંપની છે કે જે સ્કોર કાર્ડની અંદર જોવા મળે છે, એ 30માં જો એ 30ના શેરમાં વધારો થઈ જશે ને તો પણ સેન્સેક્સ જે છે એમાં વધારો થઈ જશે, બરાબર. એને બધી કંપની હારે લેવા દેવા નથી. પહેલું ખોટું છે. બીજું શું કહે છે? રાઇઝ ઇન પ્રાઇસીસ ઓફ શેર્સ ઓફ ઓલ કંપનીઝ રજિસ્ટર્ડ વિથ NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જની અંદર રજિસ્ટર્ડ જેટલી પણ કંપનીઓ જે છે એ બધી કંપનીના શેર પ્રાઇસની અંદર વધારો થશે ને તો સેન્સેક્સમાં વધારો થશે. તો આ વિધાન પણ ખોટું છે. પહેલાં તો NSE હારે એને કંઈ લેવા દેવા જ નથી, અને બીજું એ કે કંઈ બધી કંપનીને એને કંઈ લેવા દેવા નથી, તો બીજું પણ ખોટું છે. હવે ડી છેલ્લું જો, a rise in prices of shares of all companies belonging to a group of companies રજિસ્ટર્ડ વિથ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો આ પણ એવું જ કહે છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એની અંદર રજિસ્ટર્ડ જેટલી પણ કંપની જે છે એ બધી જ કંપનીના શેરની અંદર વધારો થશે, એ બધી જ કંપનીના શેરની અંદર વધારો થશે. તો એ વાત સાચી કે ખોટી? તો એ વાત પણ ખોટી છે. સી જોઈએ. An overall rise in prices of share of group of companies registered with Bombay Stock Exchange. અહીંયા શેની વાત કરે છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલી રજિસ્ટર્ડ થયેલી જે કંપની છે, રજિસ્ટર્ડ થયેલી કંપની, એની ગ્રુપ ઓફ કંપનીઝ, એનું જે ગ્રુપ જે છે, એનું ગ્રુપ, કયું ગ્રુપ? તો કે 30નું જે ગ્રુપ જે છે સેન્સેક્સમાં, બરાબર. તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલી રજિસ્ટર્ડ થયેલી નોંધણી પામેલી કંપનીઓનું ગ્રુપ, એના શેરની અંદર જ્યારે રાઇઝ વધારો જોવા મળશે ત્યારે સેન્સેક્સમાં વધારો જોવા મળશે. તો સી સાચું પડશે ખોટું પડશે? તો કે સી સાચું પડશે. જ્યારે ગ્રુપ ઓફ કંપનીઝની અંદર વધારો થશે, બધી કંપનીમાં વધારો ન થઈ જાય, જ્યારે ગ્રુપ ઓફ કંપનીઝમાં વધારો થાય ત્યારની વાત કરે છે. સેમ આ જ વસ્તુ નિફ્ટીની અંદર પણ લાગુ પડશે. નિફ્ટીની અંદર જે 50 ટોચની ટોપ લેવલની 50 કંપનીમાં વધારો થશે તો વધારો થશે. 50-50માં એક સાથે વધારો થવો જરૂરી નથી, બરાબર. 50-50માં એક સાથે વધારો થવો જરૂરી નથી. ખાલી મોટાભાગની
અથવા તો આપણે જીડીપીમાં જે શબ્દ છે નેટ રાઇઝ, નેટ ઇન્ક્રીઝ જોવા મળે તો પણ હાલી જાય, બરાબર. નેટ ઇન્ક્રીઝનો મતલબ શું કે બધે 50-50માં સરવાળો બાદબાકી કરી અને નેટમાં જો સરવાળો થતો હોય તો એની અંદર વધારો થશે. ખબર પડી કે નહીં? સેમ આવી જ રીતે બેંક નિફ્ટી પણ કામ કરતું હોય છે. બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટીની અંદર શું છે તો કે બેંકની મોટી મોટી કંપની જે છે એ એમાં રજિસ્ટર્ડ થયેલી છે. પણ બેંક નિફ્ટી કોને ફોલો કરે તો કે જે ટોપની બેંક જે છે એસબીઆઈ, એચડીએફસી, જે મહત્ત્વની 14-15 બેંકો જે છે, મહત્ત્વની 14-15 બેંકો, એના આધારે બેંક નિફ્ટીમાં વધારો થાય. તો શું એવું કહી શકાય કે બેંક નિફ્ટી વધી રહ્યું છે એનો મતલબ એમ કે ભારતની તમામ બેંકના સ્ટોક શેર જે છે એ વધી રહ્યા છે? શું આવું કહી શકાય? તો કે ના, એવું ન કહી શકાય. બેંક નિફ્ટીની અંદર જે 10-15 કંપની જે છે, 10-15 બેંક જે છે, જો એના શેર વધશે તો પણ બેંક નિફ્ટી વધુ થઈ જશે, બરાબર. તો પણ એ વધી જશે. તો પહેલાં તો આ ડાઉટ સોલ્વ થયો કે નહીં? સેન્સેક્સ પોપ્યુલર બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, તો આ કેટલી બ્લુ ચીપ કંપનીને બીએસસીમાં લિસ્ટેડ થયેલી છે? તો બીએસસીની અંદર આપણે જોયું કે 30 કંપનીના આધારે નક્કી થાય છે, બરાબર. એવી રીતે એનએસસીની અંદર 50 કંપની. બીજું જોઈએ બીએસસી સેન્સેક્સ જે છે, બીએસસી સેન્સેક્સ એ ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ મેઝર કરવા માટે શું મેઝર કરવા માટે તો કે અપ એન્ડ ડાઉન, ઊંચ નીચ શેર માર્કેટની અંદર. તો આમાં કેટલી કંપની, આ ઇન્ડેક્સની અંદર કેટલી કંપની કવર થઈ છે તો 30 કંપની કવર થઈ છે. બીએસસીના ઇન્ડેક્સની અંદર 30 કંપની કવર થાય છે, બરાબર. આગળનો પ્રશ્ન છે વોલેટાલિટી ઇન ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ ડ્યુ ટુ. વોલેટાલિટીનો મતલબ શું થાય? વોલેટાલિટીનો મતલબ તરલતા. હવે આ વોલેટાલિટી જે છે એ રાઇઝમાં પણ હોઈ શકે અને ડાઉનમાં પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આપણું બીએસસી અને એનએસસી બે મોટી માર્કેટ છે. આપણું સ્ટોક માર્કેટ શેર બજાર છે, બરાબર. તો એમાં અમુક મર્યાદિત પૈસાથી ટ્રેડિંગ થતું હશે. માર્કેટની અંદર ઘણા બધા પૈસા જે છે ફરતો, પરંતુ અચાનક જ માની લો કે કોઈ એફડીઆઈ વિદેશથી જે છે, વિદેશથી એ લાખો કરોડો રૂપિયા આવી ગયા, લાખો કરોડો રૂપિયાનો નવો ફ્લો આવી ગયો, તો શું થશે? ફ્લક્ચ્યુએશન જોવા મળશે, વધઘટ જોવા મળશે, કે પહેલાં જેટલા પૈસા હતા એની કરતાં ખૂબ પૈસા વધી ગયા, તો વોલેટાલિટી જે છે એ જોવા મળશે. તો શું થશે? વોલેટાલિટી જોવા મળશે. પહેલી વસ્તુ, વિદેશથી પૈસા વધારે એટલે શું થશે? એટલે માર્કેટ ઊંચું જશે. કેમ? કારણ કે કોકને કોક શેર ખરીદશે એટલે. પણ સેમ આનું ઊંધું પણ થઈ શકે છે. માની લો કે ભારતની ઇકોનોમિક હાલત જે છે એ બગડે, તંગી આવે, અને એવું પણ બની શકે કે ભારતની અંદર જે એફડીઆઈ હોય અથવા તો એફપીઆઈ હોય, વિદેશી ફંડો જે છે, એફઆઈઆઈ, ફોરેન ઇન્વેસ્ટર જે છે, એ અચાનક જ ઘણા બધા લાખો કરોડો રૂપિયા જે છે એ પૈસા અહીંથી કાઢી લે અને બીજે ક્યાંક લઈ જાય. ભારતમાંથી પૈસા કાઢી અને બીજે ક્યાંક લઈ જાય, તો ડાઉનમાં પણ આવી શકે છે. તો આને કહેવાય વોલેટાલિટી. વોલેટાલિટી એટલે આને તમે એવી રીતે સમજો કે સ્થિર પાણી છે. સ્થિર પાણીની અંદર તમે એક પથ્થર ફેંકો તો શું થાય? વોલેટાલિટી આવી જાય, બરાબર. 2 પથ્થર ફેંકો તો વધારે વોલેટાલિટી આવે. 10, 15, 20, 25, 30, 50 ઘણા બધા એક હારે પથ્થર ફેંકો તો શું થાય? તો વધારે વોલેટાલિટી આવે. આને કહેવાય વોલેટાલિટી. સેમ આ જ વસ્તુ સ્ટોક માર્કેટની અંદર લાગુ પડે કે જેટલા પૈસા છે, જેટલા પૈસા માની લો કે એક્સ નંબર ઓફ પૈસા છે, એક્સ નંબર ઓફ પૈસા, બરાબર. આપણને ખબર નથી કેટલા છે, એક્સ નંબર ઓફ પૈસા છે. પણ માની લો કે હવે આના ડબલ પૈસા, 2x પૈસા આવી જાય અચાનક જ, તે નવા 2x પૈસા આવી જાય, તો એ કઈ રીતે આવે? એ ગમે એ રીતે આવી શકે. કોઈ નવો વ્યક્તિ આવી જાય કે જેણે પોતાની ઘરની બેંક છાપી હોય, બરાબર. અથવા તો કોઈ નવો વ્યક્તિ આવી જાય કે જે નવું ડીમેટ એકાઉન્ટ ખોલે છે અને એ એટલા પૈસા નાખી દે. અથવા એવું બની શકે કે કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આવી જાય, કોઈ બેંક આવી જાય કે બેંક જે છે એને ઘણા ટાઈમથી રોકાણ નહોતું કર્યું અને હવે રોકાણ કરી દે. અથવા વિદેશી રોકાણકાર આવી જાય, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન ડબલ જેટલા છે એના, અથવા 3x પણ આવી જાય, જેટલા એની કરતાં 3 ગણા પૈસા આવી જાય. તો આનેથી શું થશે? વોલેટાલિટી થઈ શકશે. અથવા એવું પણ બની શકે કે જેટલા પૈસા જે છે એમાંથી પૈસા અડધા થઈ જાય. તો કે કઈ રીતે અડધા થઈ જાય? અમુક લોકો પ્રોફિટ બુક કરી નાખે, બેંક પોતાના પૈસા પાછા ખેંચી લે, મ્યુચ્યુઅલ ફંડ પોતાના પૈસા પાછા ખેંચી લે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન જે છે એ પોતાના પૈસા જે છે એ પાછા ખેંચી લે. તો એને વોલેટાલિટી કહેવાય. તો ભારતીય શેર બજારની અંદર વોલેટાલિટી કોના કારણે આવે છે? કોના કારણે આવે છે એ કહેવાનું છે. પહેલું, ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફોરેન ફંડ. વિદેશી ફંડ જે છે એનો ઇનફ્લો એટલે કે અંદર આવે છે અને આઉટફ્લો બહાર જાય છે. વારે ઘડીએ ઇનફ્લો અને આઉટફ્લો જોવા મળે છે. એટલે પહેલું વિધાન સાચું પડશે કે ખોટું પડશે? વિચારીને કહો. સોરી, યસ. તો કે પહેલું સાચું પડશે, બરાબર. કેમ? કારણ કે ફોરેન ફંડ વારે ઘડીએ ઘણા બધા પૈસા લઈ અને આવી જાય છે
અને અમુક વાર જતા રહે છે. જ્યારે પૈસા લઈને આવી જાય છે તો ત્યારે રાઇઝ જોવા મળે છે, પૈસા લઈને જતા રહે છે ત્યારે ડાઉનફોલ જોવા મળે છે. બરાબર, તો વોલેટિલિટી એના કારણે જોવા મળે છે. બીજું ફ્લક્ચ્યુએશન એટલે કે ખૂબ જ મોટો ફેરફાર. ફ્લક્ચ્યુએશન ઇન ફોરેન કેપિટલ માર્કેટ. જેવી રીતે ભારતની અંદર કેપિટલ માર્કેટ છે, કેપિટલ માર્કેટ એટલે એક રીતે શેર બજાર. ભારતની અંદર જેવી રીતે BSE, NSE, નિફ્ટી અને સેન્સેક્સ છે, તો એવી રીતે વિદેશની અંદર પણ શેર બજાર હશે. તો વિદેશની શેર બજારની અંદર ફ્લક્ચ્યુએશન વધઘટ જોવા મળે એના કારણે ભારતના શેર બજારની અંદર વોલેટિલિટી જોવા મળે છે. તો કે હા, એના કારણે પણ જોવા મળે છે. તો કે એ કઈ રીતે? તો કે વિદેશના શેર બજારની અંદર વાંધો પડે તો ભારતની અંદર કઈ રીતે જોવા મળે? તો કે એ એવી રીતે જોવા મળે કે ફોર એક્ઝામ્પલ માની લો કે અમેરિકાના શેર બજારની અંદર વ્યાજ દરો ઘટતા હોય, ત્યાં કંપની ડાઉનમાં જતી હોય, ત્યાં કંપની એટલો ગ્રોથ ન કરતી હોય, ત્યાંની બેન્કો દ્વારા એટલો વ્યાજદર ન આપવામાં આવતો હોય, ઓછો વ્યાજદર આપવામાં આવતો હોય, તો ત્યાંના રોકાણકારો એવું વિચારે કે અહીંયા બેંક મને 100 રૂપિયાના રોકાણ ઉપર 5 રૂપિયા જ વ્યાજ આપે છે, તો એની કરતાં હું ભારતની અંદર રોકાણ કરું, ભારતની બેંકમાં રોકાણ કરીશ તો ત્યાંની બેંક તો ગ્રો કરે છે. અહીંયા FDની અંદર જ તે 7% તો મળી જાય છે, અહીંયા તો FDની અંદર જ 7% મળી જાય છે. તો એ એવો વિચાર કરે કે ભારતની કંપનીની અંદર રોકાણ કરું. બરાબર, તો શું થશે? ત્યાંથી પૈસા ભારતની અંદર તણાઈને આવી જશે. બરાબર, ત્યાંના પૈસા ભારતની અંદર આવી જશે. પણ આનું ઊંધું પણ થઈ શકે. કેવું ઊંધું થઈ શકે? કે કોઈ વ્યક્તિએ ભારતની અંદર પૈસા રોકાણ કરેલા છે, અને તાત્કાલિક અમેરિકાની ફેડરલ બેંક એ યાની ભારતની અંદર જેવી રીતે RBI છે એવી રીતે અમેરિકાની ફેડરલ બેંક યાની સેન્ટ્રલ બેંક યાની મધ્યસ્થી બેંક છે, એ રાતોરાત એવી જાહેરાત કરે કે હવે ડિપોઝિટ ઉપર વ્યાજ દર વધારવામાં આવશે. માની લો કે પહેલાં 5% વ્યાજ દર હોય, એ વધારીને તાત્કાલિક 10% કરી નાખે. તો અહીંના ઇન્વેસ્ટરને એવું પણ લાગે કે અહીંયા આ બધી કંપનીની અંદર રોકાણ કરી અને રાખવું, કે જે કદાચ એ શેર બજાર તો એક રીતે રિસ્ક જ છે, બહુ મોટું રિસ્ક છે. તો કે આટલું મોટું રિસ્ક રહેવું એની કરતાં હાલો અહીંથી પૈસા કાઢીને તાત્કાલિક આપણે અહીંયા બેંક એકાઉન્ટની અંદર જ રોકાણ કરી દઈએ. અથવા એવું બની શકે કે ત્યાંની જે કંપની જે છે એ ખૂબ સારો ગ્રોથ કરવા લાગે. તો ઇન શોર્ટ ખબર પડી કે ફોરેન કેપિટલ માર્કેટની અંદર જો ફ્લક્ચ્યુએશન જોવા મળશે તો એના આધારે ભારતના શેર માર્કેટની અંદર પણ ફ્લક્ચ્યુએશન જોવા મળશે. બીજી અહીંયા હું તમને એક મહત્ત્વની પ્રેક્ટિકલ બાબત સમજાવી દઉં. ભારતની અંદર જે શેર બજાર હોય, બરાબર, તો એ સવારે 9:15 ખુલે. 9:15 પણ 9:15 ખુલે ને એ પહેલાં જોઈ લેતા હોય કે વિશ્વના જે બીજા શેર બજારો જે છે, એટલે કે અમેરિકાનું શેર બજાર, જાપાનનું શેર બજાર, શાંઘાઈ, હોંગકોંગ, ચાઇનાનું શેર બજાર, આ બધા મોટા મોટા સ્ટોક એક્સચેન્જ છે. મુખ્યત્વે આટલા હું જેટલાના નામ બોલ્યો: અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ કહેવાય છે, જાપાનનું નિક્કી સ્ટોક એક્સચેન્જ કહેવાય છે, હોંગકોંગનું, શાંઘાઈ ચાઇનાવાળું જ તે. બરાબર, આ બધાના સ્ટોક એક્સચેન્જ જોઈ લેવામાં આવે. અને જો બધાના સ્ટોક એક્સચેન્જ ગ્રીનમાં હોય તો શક્યતા વધુ છે કે ભારતનું સ્ટોક એક્સચેન્જ પણ ગ્રીનમાં જ ખુલશે. જો બધાયના રેડમાં ખુલેલા છે તો શક્યતા વધુ છે કે ભારતનું સ્ટોક એક્સચેન્જ જે છે એ પણ રેડમાં ખુલશે. બરાબર, એટલે કે વિશ્વના સ્ટોક માર્કેટની અંદર જે પ્રક્રિયા થતી હોય એની અસર ભારતમાં પણ જોવા મળતી હોય છે. જેમ કે રશિયા-યુક્રેન યુદ્ધ થયું તો એના કારણે વિદેશનું જે સ્ટોક માર્કેટ જે છે ડાઉનમાં ગયું હતું, તો એના કારણે ભારતની અંદર એની અસર જોવા મળી હતી. ભારતનું સ્ટોક માર્કેટ પણ એના કારણે ડાઉનમાં ગયું હતું. આપણે એક રીતે ડાયરેક્ટલી જોઈએ તો પ્રત્યક્ષ રીતે તો એ જે યુદ્ધ થાય છે રશિયા-યુક્રેનનું, આપણે કંઈ લેવા દેવા નથી. સેમ આ જ વસ્તુ ઇઝરાયલ હમાસ યુદ્ધ ચાલુ હતું તો ત્યારે પણ વોલેટિલિટી જોવા મળેલી હતી. ઇન શોર્ટ, વિદેશના કેપિટલ માર્કેટમાં ફ્લક્ચ્યુએશન જોવા મળે તો એના કારણે ભારતની અંદર પણ ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. તો બીજું પણ સાચું છે. ત્રીજી વાત કરીએ, મોનેટરી પોલિસીની અંદર જો ફેરફાર થશે તો શું સ્ટેક માર્કેટની અંદર વોલેટિલિટી જોવા મળશે કે નહીં મળે? તો કે હા, જોવા મળશે. કેમ? કારણ કે મોનેટરી પોલિસી અંતર્ગત માની લો કે વ્યાજદર ઓછા કરી નાખ્યા તો મની સપ્લાય વધી જશે, અને મની સપ્લાય વધી જશે તો લોકોના હાથમાં વધુ પૈસા હશે. જો વધુ પૈસા હશે તો સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર પૈસા વધારે આવવાની શક્યતા વધારે છે. અને જો વ્યાજદર વધારી દીધા તો એનો મતલબ શું કે મની સપ્લાય ઘટી ગયો, અને મની સપ્લાય ઘટી ગયો તો સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર પૈસા ઓછા આવશે એવી શક્યતા વધારે રહેલી છે. બરાબર, તો 3 સાચા પડશે. સમજાણું કે ન સમજાણું? એક રીતે જોઈએ તો ભારતીય શેર બજારની અંદર ભારતીય શેર બજારની વોલેટિલિટીને કઈ વસ્તુ અસર કરે છે? તો કે ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફોરેન ફંડ. અત્યારે જ મેં તમને કહી દીધું કઈ રીતે ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફોરેન ફંડ. બીજું ફોરેન કેપિટલ માર્કેટ, ફ્લક્ચ્યુએશન ઇન ફોરેન કેપિટલ માર્કેટ. વિદેશની જે માર્કેટ જે છે એની કેવી પરિસ્થિતિ છે એ પણ ભારત ઉપર જે છે એ અસર કરશે.
ત્રીજું, ચેન્જ ઇન મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી કઈ રીતે અસર કરે એ અત્યારે જ મેં કહી દીધું. બીજું, અવેલેબિલિટી ઓફ લિક્વિડિટી ઇન ધ માર્કેટ. માર્કેટની અંદર લિક્વિડિટી કેટલી છે ને એ પણ અસર કરશે. કઈ રીતે? લિક્વિડિટી એટલે કે તરલતા. નળ ખોલો અને તરત જ પાણી આવી જાય, નળ ખોલો અને તરત જ પાણી આવી જાય તો એને વધારે લિક્વિડિટી છે એવું કહેવાય. પણ માની લો કે બરફ છે, બરફ, બરાબર, તો એને લિક્વિડિટી, બરફ એ લિક્વિડ નથી, તો એવું બની શકે. એ કઈ રીતે? એવું બની શકે કે લોકો પાસે પૈસા છે પણ એ પૈસા જે છે એ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરેલા છે, તો એનાથી સ્ટોક માર્કેટને કંઈ ફેર પડવાનો નથી. શું? કોઈ જ ફેર પડવાનો નથી. પણ માની લો કે કોઈ વ્યક્તિ પાસે લાખો ટન સોનું પડેલું છે, લાખો ટન, અને આ વેચી અને એના જે પૈસા આવે એ તાત્કાલિક માની લો કે સ્ટોક માર્કેટની અંદર નાખે તો બની શકે. તો શું થયું? લિક્વિડિટી વધી ગઈ. જેટલી વધારે લિક્વિડિટી હશે, જેટલી વધારે તરલતા હશે, તો એ વસ્તુ જે છે એ જોવા મળશે. કોવિડના ટાઈમમાં માર્કેટની અંદર લિક્વિડિટી, તરલતા ખૂબ વધી ગઈ હતી. કેમ? કારણ કે લોકો પાસે કંઈ કામ ધંધો હતો નહીં. બીજું, રીલ્સ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, આ બધાના માધ્યમથી જે છે એ દરેક વ્યક્તિ શેર બજારનું જ્ઞાન આપવાનું ચાલુ કરી દીધું હતું. એટલે કોઈ પાસે કંઈ કામ ધંધો હતા નહીં, ઘરે બેઠા હતા, તો બધા લોકો જે છે એ શેર બજારની અંદર પૈસા રોકવાનું ચાલુ કરી દીધું હતું. એટલે લિક્વિડિટી જે છે, પૈસાની તરલતા જે છે એ વધી ગઈ હતી. જ્યારે બની શકે કે રિસેશન, મંદીના માહોલની અંદર લિક્વિડિટી ઘટી જાય, પૈસા જે છે ઘટી જાય. ઓલરેડી જે લોકોએ સ્ટોક માર્કેટની અંદર પૈસા રોકેલા છે, લાખ, 2 લાખ, 5 લાખ, 10 કરોડ રોકેલા છે, તો બની શકે કે રિસેશન, મંદીનો માહોલ આવી ગયો તો એ પૈસા પાછા ખેંચી લે, પાછા કાઢી લે. કેમ? કારણ કે એને પણ ઘર ચલાવવા માટે, રાશન લાવવા માટે પૈસાની જરૂર પડતી હશે, તો લિક્વિડિટી ઘટી જશે. આવી વસ્તુ પણ રહેલી છે. બીજું, પોલિટિકલ સિચ્યુએશન, રાજનીતિક સ્થિરતા, પોલિટિકલ સ્ટેબિલિટી હશે. જો પોલિટિકલી વાતાવરણ સ્ટેબલ, સ્થિર હશે તો નીતિઓ સારી રહેશે. અને નીતિઓ સારી રહેશે જો લોકોને, કંપનીને, સરકાર ઉપર વિશ્વાસ હશે તો શેર બજાર સારું ચાલશે. અહીંયા હું તમને એક બીજી વસ્તુ કહું, એક ડાયલોગ કહું છું. શેર બજારને ઇકોનોમી, અર્થતંત્રનું પલ્સ, પલ્સ એટલે કે નાડી, ધબકાર પણ કહેવામાં આવે છે. શેર બજાર જે છે, શેર બજાર, એને ઇકોનોમીનું પલ્સ, નાડી, ધબકાર પણ કહેવામાં આવે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઘણી બધી વાર એવું પણ માનવામાં આવે છે કે ઇકોનોમી, અર્થતંત્રની અંદર મંદી આવવાની છે કે તેજી આવવાની છે, એ વસ્તુ શેર બજારને પહેલાં જ ખબર પડી જાય. શેર બજાર જે છે એ પહેલાં જ એનું પ્રિડિક્શન કરી દે છે. કઈ રીતે? તો કે શેર બજારમાં પહેલાં જ મંદી અને તેજીના એંધાણ જે છે એ જોવા મળતા હોય છે. બરાબર. બીજી વસ્તુ, પોલિટિકલ સ્ટેબિલિટી, પોલિટિકલ સિચ્યુએશન શેર બજારને કઈ રીતે ફ્લક્ચ્યુએટ કરે એ આપણે જોઈએ. પહેલાં આપણે વાત કરીએ કે અત્યારની જ વાત કરીએ. આ વખતે તે જે સરકાર બની, બરાબર, તો આ વખતે સરકાર કેવી બની? તો કે સરકાર બને એવું લાગતું ન હતું, અથવા તો આ વખતે ટેકાવાળી સરકાર બની છે. કેમ? કારણ કે બીજેપીને સ્પષ્ટ બહુમતી છે નહીં, તો એનડીએની સરકાર બની છે. એનડીએના ટેકાથી બનેલી છે. બીજા અમુક લોકોનો ટેકો પણ મળેલો છે. તો ટેકાવાળી સરકાર બની તો એ દિવસે તરત જ શેર બજાર કેવું ગયું હતું? ડાઉનમાં જતું રહ્યું હતું. એકદમ નીચે જતું રહ્યું હતું. એકદમ નીચે જતું રહ્યું હતું. તો પોલિટિકલ સિચ્યુએશન જે છે એણે અસર કરી કે ન કરી? તો કે આ અસર કરી. જ્યારે આપણે વાત કરીએ ભૂતકાળની અંદર 2019માં જ્યારે સરકાર બની હતી તો સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની હતી, તો શેર બજાર તેજીમાં આવી ગયું હતું, આગળ જતું રહ્યું હતું. બરાબર. તો આવું શા માટે થતું હોય એની પાછળનું કારણ હું તમને સમજાવી દઉં. જો પોલિટિકલ સરકાર જે છે એ મજબૂત હશે, પહેલાં તો સરકાર મજબૂત ક્યારે હોય? તો કે બહુમતીવાળી સરકાર હોય ને એ મજબૂત હોય. જો બહુમતીવાળી સરકાર હશે તો એ મજબૂત હશે. કઈ રીતે મજબૂત હશે? કોઈ પણ નિર્ણય લેવાનો હશે ફટાફટ તાત્કાલિક લઈ જાય છે. કોઈ પણ મોટો નિર્ણય લેવાનો હશે તો 5-10 મિનિટ કરતાં વધુ નહીં લાગે. એટલે કે ઇન જનરલ આપણે ખાલી વાત કરીએ છીએ, 5-10 મિનિટમાં તો અમે નિર્ણય ન લે, પણ ઇન જનરલ કે કોઈ પણ મોટો નિર્ણય લેવાનો હશે તો વાર લાગશે નહીં. કેમ? કારણ કે સ્પષ્ટ બહુમતી છે. ગમે એવું કચરા જેવું બિલ જે છે એ પાર્લામેન્ટમાં મૂકશે ને તો પણ પાસ થઈ જશે. અદુમધુ ગમે એ પ્રકારનું હશે બિલ તો પણ પાસ થઈ જશે. કેમ? કારણ કે મજબૂત સરકાર છે, સ્પષ્ટ બહુમતી છે. તમે જુઓ આર્ટિકલ 370 જે છે એ હટાવી દીધું. બરાબર. રામ મંદિર બનાવી દીધું. સુપ્રીમ કોર્ટની અંદર એનો ચુકાદો આવ્યો. બરાબર. તો ઘણા બધા મોટા નિર્ણયો લઈ લીધેલા છે. પણ મુખ્ય કારણ શું? પોલિટિકલ સ્ટેબિલિટી હોવી જોઈએ, રાજકીય સ્થિરતા હોવી જોઈએ, રાજકીય સ્થિરતા હોવી જોઈએ. એટલે ઇકોનોમી જે છે, ઇકોનોમીને સીધો સંબંધ કોની સાથે છે? પોલિટિકલ સ્ટેબિલિટી સાથે, રાજકીય સ્થિરતા સાથે. જો રાજકીય સ્થિરતા હશે તો બીજી એક વસ્તુ એ પણ જોવા મળશે કે ઇકોનોમિક પોલિસી જે કોઈ પણ બનશે, કોઈ પણ ઇકોનોમિક પોલિસી બનશે, કોઈ પણ આર્થિક નીતિ બનશે તો એની અંદર પણ સ્ટેબિલિટી, સ્થિરતા જોવા મળશે.
નહીંતર એવું પણ બની શકે કે માની લો કે અત્યારે 5 વર્ષની સરકાર બની, 5 વર્ષની સરકાર બની, પણ સરકાર પોતાના 5 વર્ષ સરકાર જે છે એ 5 વર્ષની સરકાર બની અને એને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લાગુ કરી, કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બહુ ખતરનાક લેવલની, બહુ જોરદાર, ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી દે, બિઝનેસમેનને ફાયદો કરાવી દે એવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, એવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. શેર બજાર તેજીમાં હાલવા માંડ્યું, બની શકે છે એવું, બરાબર. પણ માની લો કે આ સરકાર જે છે એ 5 વર્ષ પોતાના પૂરા જ નથી કરી શકતી અને 2 વર્ષની અંદર જ તે સરકાર પડી ભાંગે છે અને નવી સરકાર આવે છે. આ નવી સરકાર આવીને તરત જ એમ કહી દે કે આ જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે જૂની સરકારે લાગુ કરી છે એ અમે રદ કરીએ છીએ, એ અમે બંધ કરી નાખીએ છીએ. તો શું થયું? તો કે ઇકોનોમિક પોલિસી જે છે એની અંદર સ્ટેબિલિટી, સ્થિરતા ન જોવા મળી કે આ તો હું કે ઘડીક ચાલુ કરો ને ઘડીક બંધ કરો. તો અહીંયા ઇકોનોમિક સ્ટેબિલિટીને સીધો સંબંધ કોની સાથે છે? પોલિટિકલ સ્ટેબિલિટી સાથે છે. જો પોલિટિકલ સ્ટેબિલિટી હશે, રાજકીય સ્થિરતા હશે, રાજનીતિની અંદર અજંપો નહીં જોવા મળતો હોય, રાજનીતિની અંદર કાવા દાવા નહીં જોવા મળતી હોય, સરકાર સ્થિર હશે તો સરકાર સારા નિર્ણયો લઈ શકશે, સરકાર સમતોલ નિર્ણયો લઈ શકશે અને સરકાર જે કોઈ પણ પોલિસી નીતિઓ બનાવશે તો એ સ્ટેબલ રહેશે. અહીંયા હું તમને એક બીજું ઉદાહરણ આપું, આનું જ એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. થોડા વર્ષો પહેલાંની વાત છે. જાપાને ભારતનું એક રાજ્ય છે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની અંદર મેટ્રો બનાવવા માટે, બુલેટ ટ્રેન બનાવવા માટે ખૂબ જ સસ્તા ભાવે લોન આપેલી હતી, ખૂબ જ સસ્તા ભાવે લોન આપેલી હતી, બરાબર. લોન બોન બધું આપી દીધું, બધું પ્રેક્ટિકલ થઈ ગયું, બધું વ્યવસ્થિત હાલતું હતું. પણ થોડા સમય પછી મહારાષ્ટ્રની અંદર સરકાર બદલાઈ ગઈ અને એ સરકારે આની અંદર કંઈ ધ્યાન જ ન આપ્યું, આની અંદર કંઈ ધ્યાન જ ન આપ્યું. પહેલાં મેટ્રો બનાવવા માટે એ બધા માટે લેન્ડ એક્વાઇઝેશન, જમીન મેળવવી પડે. તો એણે એની ઉપર ધ્યાન જ ન આપ્યું અને એણે કહી દીધું કે અમારે આ લોનની જરૂર નથી, અમારે આ પ્રોજેક્ટ ઉપર કામ જ નથી કરવું, અમારે આ પ્રોજેક્ટ ઉપર કામ જ કરવું નથી. તો જાપાને લોન પાછી લઈ લીધી, બરાબર. તો શું થયું? એક રીતે જાપાન પહેલાં શું કામ કરતું હતું? ઇન્વેસ્ટર, રોકાણકાર તરીકેનું કામ કરતું હતું. પણ પછી પોલિટિકલ સ્ટેબિલિટી, સરકારે હરખો કંઈ ધ્યાન આપ્યું નહીં એટલે શું થયું? તો કે બધું પાછું જતું રહ્યું, બરાબર. બીજું પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર બનેલું છે. સરકારે સારી પોલિસી બનાવી, સરકારે સારો ધ્યાન આપ્યું. ગુજરાતની અંદર પોલિટિકલ સ્ટેબિલિટી છે છેલ્લા 15 વર્ષથી, છેલ્લા 25 વર્ષથી એક જ સરકાર છે, 2001થી ભાજપની સરકાર જ છે. લોકોને સરકારની નીતિઓ ઉપર વિશ્વાસ છે, બરાબર. તો ગિફ્ટ સિટીને એ બધું ચાલી ગયું. તો પહેલાં આ વસ્તુ તમે સમજી શકો છો કે પોલિટિકલ સિચ્યુએશન જે છે એ કઈ રીતે સ્ટોક માર્કેટને અને ઇકોનોમીને અસર કરી શકે છે. બીજું પણ એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. ચલો, માની લો કે કોઈ પણ દેશની અંદર તાત્કાલિક કોમી હિંસા ફાટી નીકળશે, તો ઇકોનોમી ગગડી જશે. કેમ ગગડી જશે? તમે ખુદ વિચારો. કોઈ પણ એવી જગ્યા કે જ્યાં કોમી હિંસા ફાટી નીકળેલી છે, ત્યાં કોઈ વ્યક્તિ ઉદ્યોગ કરશે, ત્યાં કોઈ વ્યક્તિ ઉદ્યોગ ધંધો વેપાર કરશે, તો કે ત્યાં તો કોઈ દુકાને નહીં ખોલે, ચાની લારીએ નહીં ખોલે, બરાબર. તો અહીંયા તમે સમજો છો કે પોલિટિકલ સ્ટેબિલિટી જે છે એ કઈ રીતે મહત્ત્વની છે ઇકોનોમી માટે. બીજી વસ્તુ, લો એન્ડ ઓર્ડર કઈ રીતે મહત્ત્વનું છે ઇકોનોમી માટે. જો લો એન્ડ ઓર્ડર સારું હશે તો જ જે છે એ કંપની ત્યાં રોકાણ કરશે. ગુજરાતની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી છે, દંગા ફસાદને એવું બધું થતું નથી. જે તે સમય થતું હતું પણ અત્યારે નથી થતું, બરાબર. લો એન્ડ ઓર્ડર કેવા છે? સ્ટેબલ છે, એટલે અહીંયા આપણે રોકાણને એ બધું વધારે આવે છે. એની સરખામણીમાં આપણે બીજા અમુક રાજ્યો જોઈએ, યુપી અને બિહાર, તો કે અહીંયા લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અમુક વાર સારી નથી હોતી, ગરીબીને બધું જોવા મળતું હોય છે, તો એના કારણે રોકાણ આવતું નથી. બીજી વસ્તુ જોઈએ, મ્યાનમારની અંદર થોડા સમય પહેલાં હિંસા ફાટી નીકળેલી હતી. અત્યારની જ વાત કરીએ, બાંગ્લાદેશની અંદર હિંસા ફાટી નીકળેલી છે. બાંગ્લાદેશની અંદર સરકાર જે છે શેખ હસીના ખુદ ભાગીને જતા રહ્યા છે. તો આવા કેસની અંદર શું તમે વિચારો છો કે વિદેશની કંપની આવી અને આ રોકાણ કરશે? તો કે ના, આવા કેસની અંદર ક્યારેય કોઈ રોકાણ કરે નહીં. તો અહીંયા હું તમને એક બીજી પ્રેક્ટિકલ વસ્તુ સમજાવું છું. પરીક્ષાની અંદર વિધાનવાળા વાક્યની અંદર આવા આડા પ્રશ્નો પણ પૂછાઈ શકશે. શું કોઈપણ દેશની ઇકોનોમિક કન્ડિશન, આર્થિક હાલત, ઇકોનોમિક હેલ્થ, આર્થિક સ્વાસ્થ્ય એ ત્યાંની પોલિટિકલ સિચ્યુએશન ઉપર આધાર રાખે છે? તો કે હા, આધાર રાખે છે. ત્યાંના લો એન્ડ ઓર્ડર ઉપર આધાર રાખે છે? તો કે હા, આધાર રાખે છે. શું ત્યાંની જિયોગ્રાફી ઉપર આધાર રાખે છે? તો કે હા, એની ઉપર પણ આધાર રાખે છે. જો ત્યાંની જિયોગ્રાફી સારી હશે, ત્યાંની જિયોગ્રાફીની અંદરથી સોના, ચાંદી, હીરા, ત્યાં નેચરલ રિસોર્સિસ અબુન્ડન્સ વિપુલ પ્રમાણની અંદર મળતા હશે, તો એની ઇકોનોમી ગ્રો કરવાની શક્યતા જે છે વધુ રહેલી છે. જો એની જિયોગ્રાફી એવી હશે કે એ ટેકનોલોજીને મજબૂત બનાવે છે, ત્યાંનું હ્યુમન કેપિટલ, ત્યાંનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ વધુ હશે, તો પણ એ ઇકોનોમી ગ્રો થવાની શક્યતા રહેલી છે. તો આ બધા પોઈન્ટ તમે સમજ્યા કે ન સમજ્યા? આ બધા પોઈન્ટ કોઈ બુકની અંદર વ્યવસ્થિત આવી રીતે એનાલિટિકલ સ્વરૂપે નહીં આપેલા હોય.
મેઇન્સની અંદર લખવાનું હોય ત્યારે આ પ્રકારનું એનાલિટિકલ દર્શાવવું જરૂરી છે. નિબંધ લખવાનું હોય ઇકોનોમીના આધાર ઉપર તો અહીંયા પણ આ બધું દર્શાવવું જરૂરી છે. વિધાનવાળા વાક્યની અંદર 4-5 વિધાન આપેલા હોય તો પણ આવું એનાલિસિસ કરવું જરૂરી છે. આગળ જોઈએ ઇકોનોમિક આઉટલુક એટલે કે આર્થિક સ્થિતિ. કોઈપણ દેશની ઇકોનોમિક આઉટલુક આર્થિક સ્થિતિ પણ જોવી જરૂરી છે. ઇકોનોમિક આઉટલુક અને અહીંયા બીજી એક વસ્તુ રેટિંગ એજન્સી. રેટિંગ પણ જરૂરી છે. સૌથી ઊંચું રેટિંગ જે છે એ AAA પ્રકારનું છે. AAA પ્રકારનું મોટી રેટિંગ એજન્સી છે. ફિચ, મૂડીઝ વિદેશની, ખાસ કરીને મોટાભાગની અમેરિકાની રેટિંગ એજન્સી છે, યુરોપની રેટિંગ એજન્સી છે. આવી રીતે દરેક દેશની પોતાની રેટિંગ એજન્સી હોય છે. ભારતની ક્રિસિલ, સિબિલ આવી અલગ અલગ રેટિંગ એજન્સીઓ છે. આ જે રેટિંગ એજન્સી જે છે એ જે તે દેશને, જે તે દેશની સરકારને, જે તે દેશની કંપનીને પણ રેટિંગ આપે છે. માની લો કે કોઈ દેશ, કોઈ રેટિંગ એજન્સી કોઈ કંપનીને AAA પ્રકારનું રેટિંગ આપી દીધું તો શું થશે? એનો મતલબ એમ કે એ કંપની મજબૂત છે, એ કંપનીનો શેર ભાગવા લાગશે. પરંતુ માની લો કે રેટિંગ ઘટાડી અને AA કરી નાખ્યું અથવા B કરી નાખ્યું તો શું થશે? એ કંપની જે છે એ ડાઉનમાં હાલવા લાગશે. એ કંપની ડાઉનમાં હાલવા લાગશે, એનો શેર ઘટી જશે. કોઈ કંપની કોઈ દેશનું AAA રેટિંગ છે, કોઈ દેશનું AAA રેટિંગ છે તો મતલબ શું કે એની ઉપર લોકોને વિશ્વાસ વધુ છે. આ રેટિંગ એજન્સીને એની ઉપર વિશ્વાસ વધુ છે તો એને સસ્તા વ્યાજ દરે લોન મળશે. એને કેવા સસ્તા વ્યાજ દરે લોન મળશે. જ્યારે B રેટિંગ છે તો એને વ્યાજ દર વધુ આપવો પડશે. અમેરિકાની સરકાર લોન લેવા જાય છે અને પાકિસ્તાનની સરકાર લોન લેવા જાય છે તો વધારે મજબૂતાઈ કોની છે? તો કે અમેરિકાની સરકારની. કેમ? કારણ કે સ્ટેબિલિટી વધુ છે. એનું રેટિંગ AAA છે. પાકિસ્તાનનું તો કે Bની આજુબાજુ છે. શ્રીલંકાની સરકાર, મ્યાનમારની સરકાર, સિરિયાની સરકાર લોન લેવા જાય છે. બરાબર, તો વાંધો પડશે. ચલો બીજી વસ્તુ, લો એન્ડ ઓર્ડરમાં હું તમને બીજી પણ એક સાથે ઉદાહરણ આપી દઉં. સિરિયાની અંદર, ઇરાકની અંદર, ઈરાનની અંદર, હિઝબુલ્લાની અંદર આ બધી જગ્યાએ જે છે એ વારંવાર સિવિલ વોર થતા હોય છે, ગૃહ યુદ્ધ થતા હોય છે, વારંવાર ડખા થતા હોય છે. ખબર જ ન હોય કે ક્યારે ગમે ત્યારે ગમે ત્યાંથી મિસાઇલ આવી જાય તો શું આવા દેશની અંદર, આવી જગ્યાએ કોઈ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો, બિઝનેસ, ચાની લારી, કોફીની લારી નાખવાનું વિચારશે? તો કે ના, ક્યારેય નહીં વિચારે. આમથી આમથું, કારણ કે જાન સૌથી વધુ, જીવન સૌથી વધુ મહત્ત્વનું છે. કે ઉદ્યોગ ધંધો કરવા ગયા હતા કે મૃત્યુ લઈને આવ્યા. બરાબર, તો આ પણ મહત્ત્વનું છે. બીજું રેટિંગ એજન્સીની ફરીથી વાત કરીએ તો રેટિંગ એજન્સી જે છે, આની પહેલાં એક ડાયલોગ મેં તમને કીધેલો હતો કે રેટિંગ એજન્સી પાસે એવી પાવર, એવી શક્તિ, એવું તાકાત રહેલો છે કે એ કોઈપણ દેશની ઇકોનોમીને ગ્રો કરાવી શકે અને કોઈપણ દેશની ઇકોનોમીને પડી ભાંગી શકે, એને ડાઉનફોલ પણ એનો જે છે એ કરાવી શકે છે. કઈ રીતે એ હવે સમજાય છે કે નથી સમજાતું? આટલા અલગ અલગ કોન્સેપ્ટ સમજ્યા પછી બરાબર, એ કોઈપણ દેશનું જે શેર બજાર જે છે એને પણ ડાઉનફોલ કરી શકે. અહીંયા બીજી વાત કરીએ. થોડા સમય પહેલાં રિપોર્ટ આવેલો હતો હિન્ડનબર્ગનો રિપોર્ટ આવેલો હતો અદાણી ઉપર. જેવો હિન્ડનબર્ગનો અદાણી ઉપર રિપોર્ટ આવ્યો અને આપણે જોયું હિન્ડનબર્ગ ભારતની કંપની નથી, વિદેશની અમેરિકાની કંપની છે. બરાબર, અને તરત ને તરત જોયું કે અદાણીના શેર જે છે એ તાત્કાલિક ડાઉનફોલની અંદર જોવા મળ્યા, ડાઉનમાં જોવા મળ્યા. બરાબર, તો આવી બધી વસ્તુ જે છે એ રહેલી છે. એક રીતે જોઈએ તો આ બધી વસ્તુને સોફ્ટ પાવર પણ કહેવામાં આવે. આ બધી વસ્તુને શું કહેવામાં આવે? સોફ્ટ પાવર. આની પહેલાં પણ એક વસ્તુ મેં તમને સમજાવેલી છે, અત્યારે ફરીથી સમજાવું. એવું જરૂરી નથી કે આપણે કોઈ વ્યક્તિને, કોઈ દેશને ગુલામ બનાવો તો હાર્ડ પાવરનો જ ઉપયોગ કરવો. એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ આપણને સોફ્ટ પાવરથી ગુલામ બનાવતો હોય. જેમ કે અમેરિકાએ વેસ્ટર્ન કન્ટ્રીઝ, ડેવલપ્ડ કન્ટ્રીઝ, વિકસિત દેશો, યુરોપના દેશો, બ્રિટન, UK, એણે આપણને સોફ્ટ પાવર થકી ગુલામ બનાવેલા છે. તો કે કઈ રીતે? તો કે આપણે એક રીતે વેસ્ટર્નાઇઝડ થઈ રહ્યા છીએ. વેસ્ટર્નાઇઝડ કઈ રીતે? તો કે આપણે કપડાં કયા પહેરીએ છીએ? તો કે જીન્સ, પેન્ટ ને ટી શર્ટ ને આ બધું. તો શું આ આપણો પહેરવેશ છે? તો કે ના, આ આપણો પહેરવેશ નથી, આપણો પરંપરાગત પહેરવેશ નથી. આ તો વેસ્ટર્ન ટી શર્ટ, જીન્સ, આ તો વેસ્ટર્ન કન્ટ્રીની દેન છે. બરાબર, તમને એવું લાગે કે આપણે સૂટ બૂટ પહેરીએ, સૂટ ને એવું બધું પહેરીએ તો એ પણ આપણી દેન નથી. એ તો ગલ્ફ કન્ટ્રીઝ, ખાડીના દેશો, દુબઈ ને એ બધા દેશોની દેન છે. બરાબર, પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણે જોઈએ ફૂડની અંદર, ખોરાક, ખાવા પીવાની અંદર જોઈએ તો આપણો પરંપરાગત ખોરાક તો આપણે ખાઈએ જ છે, પરંતુ થોડા સમયથી જંક ફૂડ વધી રહ્યું છે. દાબેલી, પાઉંનું પ્રમાણ વધી રહ્યું છે. ડોમિનોઝ, પિઝા હટ, બરાબર, પછી ડોમિનોઝ, પિઝા હટ, આવી બધી ફ્રેન્ચાઇઝી જે છે એ ધીમે ધીમે વધી રહી છે. મંચુરિયન, ચાઇનીઝ ફૂડ, ઇટાલિયન ફૂડ, મેક્સિકન ફૂડ. તો હકીકતમાં આ બધું તો ફૂડ આપણું છે નહીં. અને ઘણી બધી વાર તો ભારતના શહેરોની અંદર, યંગસ્ટરની અંદર, કોલેજના યુવાનોની અંદર આ બધું ફૂડ ખાવું એને એક રીતે કુલ પણ માનવામાં આવતું હોય છે. બરાબર, તો આ શું છે?
વેસ્ટર્નાઇઝેશનનો પ્રભાવ છે, વેસ્ટર્નાઇઝેશનનો પ્રભાવ છે. સબવે કે જ્યાં સેન્ડવિચ ને એ બધું મળતું હોય છે, બરાબર. તો એક રીતે આવી રીતે કલ્ચરલ ઇન્ક્લુઝન, કલ્ચરલ પાવરથી, સોફ્ટ પાવરથી પણ ગુલામ બનાવી શકાય છે. રેટિંગ એજન્સીનું મેં તમને ઉદાહરણ આપ્યું, આ ખોરાકનું ને એ બધાનું ઉદાહરણ આપ્યું. બીજું એકાદું આપણે ઉદાહરણ લઈએ તો હોલિવૂડના માધ્યમથી, મૂવીઝના માધ્યમથી ચલો એક રીતે આજે અમેરિકાની જેટલી પણ સુપર ચેઇન છે, સુપર મોલ છે, આ ડોમિનોઝ ને, સબવે ને, બર્ગર ને, આ બધી વસ્તુ, એનું માર્કેટિંગ કરવામાં હોલિવૂડે ખૂબ સારો રોલ જે છે એ અદા કરેલો છે. હોલિવૂડ જે છે એણે ખૂબ સારો રોલ અદા કરેલો છે, મૂવીઝ એને બધા. ચલો અહીંયા હું તમને એક બીજું ઉદાહરણ પણ આપું કે એક રીતે જોઈએ વ્યસન એટલે દારૂ, જુગાર, સિગરેટ. તો આ બધા વ્યસનની લત લગાડવા પાછળ પણ મૂવીઝ, વેબ સિરીઝ, માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ, આ બધાનો રોલ જે છે એ રહેલો છે. એક અત્યારે તમે એક ટ્રેન્ડ જોજો કે યુવાનોની અંદર એક ટ્રેન્ડ જોવા મળે કે કોઈ પણ વ્યક્તિનું બ્રેકઅપ થઈ ગયું તો કે હાલો હવે મારે દારૂ પીવા જવું પડશે, હવે મારે પાર્ટી કરવા જવું પડશે, કે બ્રેકઅપ પાર્ટી આપવી પડશે, હવે મારે ગમમાં જવું પડશે, મારે ગમના સોંગ સાંભળવા પડશે, મારે રીલ્સ મૂકવી પડશે, મારે હવે સિગરેટ પીવાનું ચાલુ કરવું પડશે. પણ શું આ બધું એને ખબર ક્યાંથી પડે છે? આ બધું નોલેજ એની પાસે ક્યાંથી આવે છે? એને એવું કેમ લાગે છે કે મારે હવે બ્રેકઅપ થઈ ગયું તો મારે આવું કરવું પડશે, હું ડિપ્રેશનમાં આવી ગયો તો મારે આવું કરવું પડશે? તો આ બધું એવું નથી લાગતું કે મૂવીઝની અંદર, વેબ સિરીઝની અંદર બતાવે છે એટલે તો આવું ખબર પડે છે કે મૂવીઝની અંદર, વેબ સિરીઝની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું બ્રેકઅપ થાય કે એ ડિપ્રેશનની અંદર આવી જાય તો એ દારૂ પીવાનું ચાલુ કરી દે, પબની અંદર જતો રહે, સિગારેટો ઉપર સિગારેટો ફૂંકવાનું ચાલુ કરી દે, કબીર સિંહને, એનિમલને, આ બધા મૂવીઝની અંદર. તો હકીકતમાં આ બધી વસ્તુ જે છે આ શું છે? સોફ્ટ પાવર છે. સોફ્ટ પાવર થકી પણ આ બધો ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે, બરાબર. અત્યારે મેં તમને જે ઉદાહરણ આપ્યા તો એની માટે એક બીજો તમને એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે સિનેમાની છાપ ભારતીય સમાજ ઉપર શું પડી રહી છે, બરાબર. તો સિનેમાની છાપ ભારતીય સમાજ ઉપર, સિનેમાની છાપ સમગ્ર વિશ્વ ઉપર. તો આના બે પોઈન્ટ આવી શકે, સારી છાપ પણ પડી રહી છે અને ખરાબ છાપ પણ પડી રહી છે. ખરાબ છાપ અત્યારે મેં તમને કીધું એ, તમને એવું લાગે સારી ક્યાં પડી? તો સારી છાપ એ પડી રહી છે ને. પેડમેન મૂવી આવેલું હતું, આર્ટિકલ 15 મૂવી આવેલું હતું, પછી દંગલ મૂવી આવેલું હતું, કયું? યસ, ટોયલેટ એક પ્રેમ કથા મૂવી આવેલું હતું. પછી સાયન્ટિફિક ટેમ્પરામેન્ટને દર્શાવતું, ઈસરોની જર્નીને દર્શાવતું એક વેબ સિરીઝ આવેલી છે, રોકેટ બોયઝ. તો મતલબ શું, આમાંથી આપણે બહુ પહેલાં જ વાત થઈ ગયેલી છે કે આ પ્રિપેરેશન, આ જર્ની, આ યાત્રા એવી છે શું કે તમે હા અને નાનો જવાબ ક્યારેય નહીં આપો. હંમેશા કયો જવાબ હશે? વચ્ચેનો જવાબ જ હશે. તમે કોઈ પણ પ્રશ્ન લઈ આવો, બરાબર, જવાબ કેવો હશે? વચ્ચેનો જ હશે. અત્યારે આ બધું લેક્ચર મેં તમને આપ્યું એ ઇકોનોમીમાં ક્યાંય કામ નહીં આવે, પણ એક તમને હોલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવામાં કામ આવશે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, બની શકે કે ગુજરાતી ઇંગ્લિશના પેપરની અંદર આ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે. અત્યારે મેં તમને જે નિબંધ પૂછ્યો, નિબંધ કીધો એ નિબંધ જ પૂછાઈ જાય. સિનેમાનો પ્રભાવ, બરાબર. હવે સામાન્ય રીતે જે વ્યક્તિ જે છે એ શું કરશે તો કે હારી વસ્તુ જ લખીને આવશે અને કાં તો ખરાબ વસ્તુ જ લખીને આવશે, બરાબર. પણ એવું જરૂરી નથી, બે વસ્તુ હોવી જરૂરી છે, બંને વસ્તુ હોવી જરૂરી છે, બરાબર. તો હું તમને મેઇન કઈ વસ્તુ સમજાવતો હતો કે સોફ્ટ પાવર પણ કેટલો મહત્વનો છે. સોફ્ટ પાવર, કે અમેરિકા પાસે સોફ્ટ પાવર છે, એ ખાલી પોતાના સોફ્ટ પાવર થકી જ તે કોઈ પણ દેશની ઇકોનોમીને પણ બરબાદ કરી શકે છે. તો સોફ્ટ પાવર કેટલો મહત્વનો છે એ ખબર પડી. બીજું, ભૂતકાળની અંદર, પ્રાચીન સમયની અંદર જોઈએ તો ભારત પણ આ પ્રકારનો સોફ્ટ પાવર દર્શાવતો હતો. કઈ રીતનું? જ્યારે ભારતની અંદર બુદ્ધિઝમ હતું, અશોકે પોતાના દેશ વિદેશની અંદર જે છે એ પોતાના પ્રતિનિધિ મોકલ્યા હતા. શ્રીલંકાની અંદર, મ્યાનમારની અંદર, જાપાનની અંદર, ચીનની અંદર, એ બધી જગ્યાએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા. ચીન જે છે એણે ઘણી બધી વાર ભારતની અંદર, ભારત ઉપર દાવો કરેલો છે, ભારત ઉપર એવો આરોપ મૂકેલો છે કે ભારત જે છે, ભારતે ચીનને કલ્ચરલ કોલોની બનાવી દીધું હતું. કે જે તે સમયે ભારતે ચીનને શું બનાવી દીધું હતું? કલ્ચરલ કોલોની બનાવી દીધું હતું, સાંસ્કૃતિક ગુલામ બનાવી દીધું. તમને એવું લાગે એવું કઈ રીતે? એક રીતે જોઈએ, ચીનમાં અત્યારે ડોમિનન્ટ ધર્મ કયો છે તો કે બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મને જન્મ આપવાવાળો દેશ કયો છે તો કે ભારત દેશ છે. જાપાનની અંદર કયો ધર્મ છે? થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, ઘણા બધા દેશો છે કે જ્યાં બૌદ્ધ ધર્મ જોવા મળે છે. તો એક રીતે એવું કહી શકાય ને કે ભારતનો જે તે સમયે સોફ્ટ પાવર જે હતો એના થકી જ તે બધી વસ્તુ જે છે એ આગળ આવેલી હતી. સોફ્ટ પાવર થકી જે તે દેશનું કલ્ચર જે છે એ આગળ વધતું હોય છે. ચલો અહીંયા હું તમને બીજું પણ એક ઉદાહરણ આપું. છેલ્લા થોડા સમયથી
કે ડ્રામા એટલે કે સાઉથ કોરિયન ડ્રામા. સાઉથ કોરિયાના ડ્રામા જે છે એ ભારતની અંદર વધુ અને વધુ પોપ્યુલર થઈ રહ્યા છે. વધુ અને વધુ પોપ્યુલર થઈ રહ્યા છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે, આવો નિબંધ પૂછાઈ શકે કે આ કે ડ્રામા પોપ્યુલર થઈ રહ્યા છે તો આની લાંબા ગાળાની અસર શું બોલું પહેલું, બરાબર. પહેલાં હું શું કઈ રીતે એ સમજાવું. તો કે ડ્રામાની જે સાઉથ કોરિયન વેબ સિરીઝ જે છે એ ભારતની અંદર પોપ્યુલર થઈ રહી છે. તો આના થકી જે છે એનો સોફ્ટ પાવર આપણે દેખાઈ રહ્યો છે. આ કે ડ્રામા ભારતની અંદર પોપ્યુલર થઈ રહ્યા છે. હવે સાઉથ કોરિયાની અંદર જે છે એ મેકઅપનું કલ્ચર બહુ છે. ત્યાં ગર્લ છોકરીઓ જે છે ને એ સુંદર દેખાવાનો પ્રયત્ન કરે, સ્લિમ પાતળી દેખાવાનો પ્રયત્ન કરે. સાઉથ કોરિયાની અંદર પ્લાસ્ટિક સર્જરીનો ખૂબ જ વધારે ક્રેઝ રહેલો છે. દરેક મહિલા જે છે ને એને પોતાના ચહેરાની સુંદર દેખાવા માટેની, ચામડી માટેની, સ્કિન માટેની કોકને કોક તો જે છે એ સર્જરી કરાવેલી જોઈએ. દરેક છોકરી મહિલાએ, બરાબર. એટલે જ ત્યાંની છોકરીઓ ખૂબસૂરત સુંદર લાગતી હોય છે, બરાબર. પણ એની પાછળ આપણે જોયું કે મેકઅપના, પ્લાસ્ટિક સર્જરીને બધાનો કમાલ હોય છે. આ ઉપરાંત બીજી એક વસ્તુ આવે ફિલર, બરાબર. પછી ડીમોગ્લોબિન નામની એક વસ્તુ આવે છે, ડીટોક્સિક. આવી ઘણી બધી વસ્તુ આવતી હોય, ફિલર ને એવું બધું પણ આવતું હોય. એ બધા ચામડીની અંદર જ્યાં ખાડા હોય, ખાલી જગ્યા હોય તો ત્યાં ફિલ કરી દે. આવી બધી વસ્તુ પણ આવતી હોય. એ પછી આપણે ક્યારેક શીખશું, બરાબર. તો પહેલી વસ્તુ તો કે આ કે ડ્રામા ભારતની અંદર પોપ્યુલર થઈ રહ્યા છે ને, તો એના કારણે કે ડ્રામા સંબંધિત જેટલી મેકઅપ ઇન્ડસ્ટ્રી જે છે, મેકઅપ ઇન્ડસ્ટ્રી એનો સામાન ભારતની અંદર તાત્કાલિક વેચાવાનું ચાલુ થઈ ગયું. એનો ગ્રોથ જે છે એ હજારો લાખો ડોલરની અંદર એનો ગ્રોથ જે છે એ વધી ગયો. 100% બમણો 3 ગણો થઈ ગયો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે ડ્રામાની અંદર જે ફૂડ બતાવવામાં આવતું હોય, સાઉથ કોરિયન ફૂડ બતાવવાનું હોય, એની ભારતની અંદર માર્કેટ વધી ગઈ. સાઉથ કોરિયન ફૂડ એ લોકો જે રીતે ખાતા હોય, ચોપસ્ટિકથી જે ખાતા હોય, હળી આપણે જેને કહીએ એનાથી ખાતા હોય, તો ભારતની અંદર એવું કલ્ચર, એની નકલ કરવાનું ને એ બધું જે છે એ ચાલુ થઈ ગયું. સાઉથ કોરિયન ડ્રેસીસ, કપડાં, ક્લોથીસ એ જે હતું એ ભારતની અંદર ચાલુ થઈ ગયું. સાઉથ કોરિયન બેગ, હેન્ડબેગ આપણે જોઈએ મહિલાઓ જે વાપરતા હોય, પુરુષો જે વાપરતા હોય, તો એનું વેચાણ જે છે એ ભારતની અંદર ચાલુ થઈ ગયું. તો એક રીતે તમે જોયું કે કઈ રીતે માત્ર અને માત્ર સોફ્ટ પાવર થકી સાઉથ કોરિયા જે છે એનો ભારતની અંદર એક્સપોર્ટ વધી ગયું, બરાબર. તો અહીંયા તમે આ એક પોઈન્ટ સમજ્યા કે માત્ર અને માત્ર સોફ્ટ પાવર થકી પણ એક્સપોર્ટ જે છે એ પણ વધી શકે છે અને ઇકોનોમી જે છે એ પણ બૂસ્ટ થઈ શકે છે. તો હવે હું તમને પ્રશ્ન કહું. એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે સાઉથ કોરિયન ડ્રામા, કે ડ્રામા જે છે એનું પ્રમાણ ભારતીય સમાજની અંદર થોડા સમયથી વધી રહ્યું છે. આની અસર દર્શાવો. શું કહેશે? ખાલી એટલું જ કહેશે કે આની અસર દર્શાવો, આની અસર દર્શાવો. હવે સમજો કે જે વ્યક્તિ કે ડ્રામા જોતો હશે અથવા જે વ્યક્તિ કે ડ્રામાનો ફેન હશે ને, તો એ આની ખાલી સારી અસર જ દર્શાવશે. પણ મેં તમને હમણાં જ કહી દીધું, આપણે સારી અને ખરાબ બંને અસર દર્શાવવાની છે. હમણાં મેં તમને ખરાબ અસર એ અત્યારે કહી દીધી. ખરાબ અસર, ચલો હું પણ તમને બીજી પણ એક વસ્તુ કહું, થોડી વસ્તુ કહું. આ બધી વસ્તુ આવીને તો એના કારણે મહિલાઓની અંદર એક વસ્તુ એ પણ જોવા મળેલી છે કે મહિલાઓ વધુ અને વધુ પાતળી દેખાય એવો કોશિશ કરી રહી છે. ભારતની અંદર તે મહિલાઓ જે છે એ મેકઅપ પાછળ ખર્ચો કરવાનું ચાલુ કરી દીધું છે. અમુક જે મધ્યમ મહિલાઓ છે અથવા કાળી મહિલાઓ છે, તો એમને પોતાના લુક ઉપર અણગમો ફીલ થાય છે. આના કારણે ઘણી બધી મહિલાઓ ડિપ્રેશનમાં જતી રહી છે. આની કારણે ઘણી બધા લોકો જે છે એ સ્યુસાઇડ કરી રહ્યા છે. તો આ વસ્તુ પણ જોવા મળી રહી છે. બીજી વસ્તુ, મેકઅપ ઇન્ડસ્ટ્રી બૂસ્ટ થઈ રહી છે. ત્રીજી વસ્તુ કે આ જે બધી વસ્તુ થઈ રહી છે તો એના કારણે મહિલાઓની અંદર ઇન્ફિરિયોરિટીની ભાવના જે છે એ પણ આવી રહી છે. હીનતા ગ્રંથિને આવું બધું જે છે એ આવી રહ્યું છે. તો આ શું થયું? આ એની નેગેટિવ બાબતો પણ થઈ, બરાબર. તો પોઝિટિવ, નેગેટિવ બધી વસ્તુ આપણે દર્શાવવાની છે. તો અલગ અલગ પોઈન્ટે તમને ખ્યાલ આવે છે. નિબંધ વગેરે પૂછાય તો એમાં તમે આ બધી વસ્તુ સારી રીતે લખી શકશો કે નહીં લખી શકો? હા, ઓકે. ચલો આપણે લાસ્ટ નંબરનું જોઈ લઈએ કે કોર્પોરેટ પરફોર્મન્સ. કોર્પોરેટ પરફોર્મન્સનો મતલબ શું થાય? કોર્પોરેટ એટલે કોર્પોરેટનો મતલબ શું કહી શકશો? કોર્પોરેટ શબ્દ આવે તો મેં તમને કીધું હતું એક કીવર્ડ યાદ આવવો જોઈએ. કોર્પોરેટ એટલે એક કીવર્ડ મેં તમને કીધો હતો ઉદ્યોગ જગત. કોર્પોરેટ એટલે શું કીવર્ડ કીધો હતો? ઉદ્યોગ જગત. ઉદ્યોગ જગત, બરાબર. ઉદ્યોગ જગત. તો કે કોર્પોરેટ પરફોર્મન્સ કેવું છે એ ધ્યાન રાખશે કે ઉદ્યોગો કેવા પરફોર્મ કરે છે એના આધારે પણ શેર બજાર જે છે એની અંદર ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. તમને એવું લાગે એ કઈ રીતે? અત્યારે જોઈએ કે ઇલેક્ટ્રોનિક વ્હીકલનું માર્કેટ, ઈવીનું માર્કેટ ખૂબ તેજીમાં છે. તો એના કારણે ઈવી કંપનીના શેર જે છે એ તેજીમાં ચાલી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ સ્ટાર્ટઅપનું જે છે, ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે જે સ્ટાર્ટઅપ કામ કરે છે તો એનું માર્કેટ ચાલી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એ બધું અત્યારે ખૂબ સારું ચાલી રહ્યું છે. તો ચેટબોટ ને એવું બધું અત્યારે ખૂબ ચાલી રહ્યું છે. તો આ બધા ચેટબોટ ને એ બધા જે કામ કરે છે
તો જેટલી પણ મોટી મોટી ટેકનોલોજીની કંપની છે કે જે આ ચેટબોટને એ બધા બનાવે છે, તો એ બધા ચેટબોટ બનાવવા માટે એક ચીપની જરૂર પડે, સેન્સરની જરૂર પડે. તો આ ચીપ, આ સેન્સર, આના સર્વર બનાવવાનું કામ કરે છે એનવીડિયા નામની કંપની. અને તમે જોયું હશે કે છેલ્લા થોડા સમયથી એનવીડિયાના સ્ટોક શેર જે છે એ ખૂબ જ તેજીમાં જઈ રહ્યા હતા. બરાબર. તો મતલબ કે કોર્પોરેટ પરફોર્મન્સ, જે તે કંપની કેવું પરફોર્મ કરી રહી છે ને એ પણ આધાર રાખે. ચલો એ હું તમને બીજું એક ખૂબ જ સારું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. ગૂગલ જે છે, ગૂગલ, એનો ખૂબ જ જોરદાર દબદબો હતો. બરાબર. આજથી 5 વર્ષ પહેલાં કોઈને એમ કીધું હોય કે શું ગૂગલ ઉપર બધા પ્રશ્નોના જવાબ અવેલેબલ છે, તો કે હા, બધા પ્રશ્નોના જવાબ અવેલેબલ છે. અને એ સમયે જો કોઈએ એમ કીધું હોય કે ગૂગલ કરતાં પણ ખતરનાક કોઈ વસ્તુ આવશે, તો કદાચ કોઈ માને જ નહીં. અથવા કોઈ એવું કીધું હોય કે ગૂગલ જે છે, ગૂગલ, એને ટક્કર આપતી કોઈ વસ્તુ આવશે, તો કોઈ માને નહીં. પરંતુ એવું જરૂરી નથી. અત્યારે થોડા સમય પહેલાં ચેટ જીપીટી આવી ગયું, માઇક્રોસોફ્ટ આવી ગયું, માઇક્રોસોફ્ટે ચેટ જીપીટી બનાવ્યું, અને આ સિવાય બીજા પણ ઘણા બધા ચેટબોટ આવી ગયા. અને તરત જ ગૂગલના શેર જે છે એ ડાઉન થઈ ગયા. કેમ? કારણ કે ચેટ જીપીટી ઘણા વર્ષો પછી એક એવી વસ્તુ આવી કે જેણે જે છે એ ગૂગલને ટક્કર આપી. બરાબર. તો આવી એક વસ્તુ પણ રહેલી છે. સેમ આ જ વસ્તુ જીવનમાં પણ રહેલી છે. જીવનમાં કઈ રીતે કે ઘણી બધી વાર આપણને એવું લાગતું હોય કે આ સમય ખરાબ છે, ઓલું પેલું, સફળ થતા નથી, અથવા તો બીજા આપણી કરતાં ઘણા બધા લોકો આગળ જતા રહ્યા, સફળ થઈ ગયા, હું એમને ક્યારે કોમ્પિટ કરી શકીશ, એમની બરોબરી ક્યારે કરી શકીશ. તો કે એવું જરૂરી નથી. એવું બની શકે કે તમે હાર્ડવર્ક દ્વારા પોતાની પ્રગતિ કરતા જો અને એવું બની શકે કે રાતોરાત તમને સફળતા મળી જાય. હકીકતમાં એ રાતોરાતની સફળતા નથી હોતી. લાખો, હજારો વર્ષો જૂની રાતોના ઉજાગરા મહેનત હોય એનું પરિણામ હોય છે. બરાબર. તો એવું પણ બની શકે છે. ગૂગલ અને ચેટ જીપીટીનું ઉદાહરણ જે છે એ તમે આપી શકો છો. ચલો હવે જો આ બીજી 2-3 આ અમુક વસ્તુ કીધી ને, આ બધી વસ્તુ તમને ગુજરાતીના પેપરની અંદર વિચાર વિસ્તારમાં પણ કામ આવશે. વિચાર વિસ્તાર, અહેવાલ, આ બધાની અંદર પણ તમારે આવા નાના ઉદાહરણ જે છે એ ટાંકવાના છે. ઉદાહરણ વિચાર વિસ્તારની અંદર સુભાષિત ને એવું બધું પણ આવશે. તો એમાં પણ આ બધી વસ્તુ જે છે એ ટાંકવાની છે. કોર્પોરેટ પરફોર્મન્સની અંદર બીજું ઉદાહરણ આપણે લઈએ તો કોઈ પણ કંપની કેવું પરફોર્મ કરી રહી છે, તો એની માટે એની ફાઇનાન્શિયલ હેલ્થ તપાસ કરવી પડે. તો એની માટે એના બધા કાગળ જોવા પડે. કયા કાગળ? તો કે એના માટે એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોવા પડે, એની બેલેન્સ શીટ જોવી પડે, એનો પ્રોફિટ કેટલો છે, એનો લોસ કેટલો છે, એનું રેવન્યુ કેટલે છે, એણે કેટલી લોન લીધેલી છે, આ બધી વસ્તુ જોવી પડે. તો શું આ બધી વસ્તુને જ આપણે કોર્પોરેટ પરફોર્મન્સ ન કહી શકીએ? કંપનીનું પરફોર્મન્સ કઈ રીતે નક્કી થાય? ઉદ્યોગનું પરફોર્મન્સ તો આ બધી વસ્તુના આધારે જ નક્કી થાય કે નહીં? બરાબર. તો ખ્યાલ આવ્યો કે નહીં? આ બધી વસ્તુના આધારે પણ શેર બજાર જે છે એની ફ્લક્ચ્યુઆલિટી નક્કી થશે. ફરીથી 1 by 1 હું તમને કહી દઉં. ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફોરેન ફંડ, ફ્લક્ચ્યુએશન ઇન ફોરેન કેપિટલ માર્કેટ, ચેન્જ ઇન મોનેટરી પોલિસી, લિક્વિડિટીની અવેલેબિલિટી, પોલિટિકલ સિચ્યુએશન, લો એન્ડ ઓર્ડર. આમાં આપેલું નથી પણ એ પણ મહત્વનું છે. ઇકોનોમિક આઉટલુક અને કોર્પોરેટ પરફોર્મન્સ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછી લો. બરાબર. આ બધું કન્ટેન્ટ મેં તમને જે કીધું એ માત્ર અને માત્ર ઇકોનોમીમાં જ કામ આવશે એવું જરૂરી નથી. મેં તમને કીધું એ રીતે અલગ ઘણી બધી જગ્યાએ, નિબંધની અંદર, કોઈ જગ્યાએ ભાષણ લખવાનું હોય એની અંદર, વિચાર વિસ્તારની અંદર, બધી જ જગ્યાએ કામ આવશે. ઓકે. ચલો આગળનો પ્રશ્ન છે, દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલી છે? તો કે દલાલ સ્ટ્રીટ મુંબઈની અંદર આવેલી છે. દલાલ સ્ટ્રીટ મુંબઈની અંદર જ્યાં આવેલી છે, એક્ઝેક્ટ એ જ જગ્યાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે એ જ જગ્યાએ આવેલું છે, અને એટલે જ એનું નામ દલાલ સ્ટ્રીટ છે. ચલો હવે હું તમને બીજી એક મહત્ત્વની વસ્તુ, એક કોન્સેપ્ટ સમજાવી દઉં. મેં તમને હમણાં કીધું હતું કે આપણે શેર બજારની અંદર જો ખાતું બનાવવું હોય તો આપણે ડીમેટ એકાઉન્ટ બનાવવું પડે. તો આપણે આ ડીમેટ એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું? તો કે ડીમેટ એકાઉન્ટ આપણે ડાયરેક્ટ ન બનાવી શકીએ. ડીમેટ એકાઉન્ટ આપણે અલગ બ્રોકર્સ થ્રુ બનાવી શકીએ. તો આની માટે ઘણા બધા સ્ટોક માર્કેટ, શેર બજારના બ્રોકર છે, એ બ્રોકર પાસે આપણે જે છે એ ડીમેટ એકાઉન્ટ બનાવવું પડે. આ બ્રોકર પાસે આપણે ડીમેટ એકાઉન્ટ બનાવવું. આ બ્રોકર નક્કી કઈ રીતે થાય? તો આ બ્રોકર બનવા માટેનું લાયસન્સ આપે સેબી. આ બ્રોકર બનવા માટેનું લાયસન્સ કોણ આપે? સેબી, સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કે સેબી એ જ સંસ્થા છે કે જે ભારતની અંદર કેપિટલ માર્કેટ, સ્ટોક માર્કેટ, શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, સિક્યુરિટી માર્કેટ, કેપિટલ માર્કેટ, પ્રાઇમરી માર્કેટ, આ બધાનું રેગ્યુલેશન, નિયંત્રણ કરવા માટેનું કામ કરે છે, કે જે એક સ્ટેચ્યુટરી બોડી છે. બીજી વસ્તુ, આજે સેબી આ બધાને લાયસન્સને એ બધું આપે. ચલો એ બધી વસ્તુ તો ઠીક છે, ઓલું પેલું, બરાબર. તો એવા અત્યારે કેટલા બ્રોકર છે? તો કે ઘણા બધા બ્રોકર છે. જેમ કે ઝેરોધાનું એક છે કાઇટ, ઝેરોધાનું કાઇટ છે, બરાબર. એવી રીતે એન્જલ વન, એવી રીતે ગ્રો, અને આમ તે ઘણા બધા વારંવાર એડુ આઈ કરતી હોય છે, બરાબર. તો એ બધા આના બ્રોકર્સના ઉદાહરણ છે, બરાબર. ચલો
હવે અહીંયા મને એક બીજો પોઈન્ટ યાદ આવ્યો છે, એ પણ હું તમને કહી દઉં. હમણાં મેં તમને એક વસ્તુ કીધી હતી કે એડવર્ટાઇઝમેન્ટ, માર્કેટિંગ, મૂવીઝ, સિનેમા, આ બધાની ખરાબ અસર શું છે. હમણાં મેં તમને સોફ્ટ પાવરની એક વાત કીધી હતી. અહીંયા હું તમને બીજું એક અત્યંત મહત્ત્વનું ઉદાહરણ આપું તો અત્યારે છેલ્લા થોડા સમયથી ભારતની અંદર ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી જે છે ને, ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી એ ખૂબ જ જોર પકડી રહી છે. શું તમને એવું લાગે છે કે નથી લાગતું? ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી એટલે કઈ? તો કે જુગાર ઉદ્યોગ. અને અત્યારે તો આ ઓનલાઈન જુગાર ચાલુ થઈ ગયો છે. ઓનલાઈન જુગાર કયો? Dream11, પેટીએમ, ટીમ બનાવવાની, ઓલું પેલું. જો તમે તમારી સ્કિલનો ઉપયોગ કરીને ટીમ બનાવો છો તો એ જુગાર નથી, પરંતુ તમે આડે ધડે તે બનાવી નાખો છો તો એ જુગાર છે. બીજું, સ્ટોક માર્કેટની અંદર, ઓપ્શન ટ્રેડિંગની અંદર માણસો જે છે પૈસા ગુમાવી રહ્યા છે. બીજી મોસ્ટ આઈએમપી ખાસમાં ખાસ વસ્તુ કે લોકો જે છે એ એવિએટર આવી ગેમ આવે છે, 1x બેટ ગેમ આવે છે, પછી કલર ટ્રેડિંગ ગેમ આવે છે, ધડક ઘણી બધી ગેમો છે. આ બધાની અંદર શું કરવાનું હોય તો કે વિમાન ઉડાડવાનું હોય, બરાબર? વિમાન ઉડાડવાનું. 100 રૂપિયા નાખો એટલે 200 થઈ જાય, 500 થઈ જાય. જુગાર રમવાનો હોય, જંગલી રમી નામની ગેમ આવે છે, બરાબર? તો હકીકતમાં આપણે જોઈએ તો આ બધી ગેમ જે આવેલી છે, આ બધી જે જુગાર ઉદ્યોગ જે ચાલી રહ્યો છે, એને પ્રોત્સાહન આપવા પાછળ એક સૌથી મોટું ફેક્ટર હોય તો એ કયું છે? તો એ છે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામની રીલ્સ, યુટ્યુબ. બીજું, દેખાદેખીની વાતો. અને એક રીતે એવું પ્રચારિત કરવામાં આવી રહ્યું છે કે આ બધી ગેમ થકી, આ બધી વસ્તુ થકી તમે ચૂટકીઓમાં, સેકન્ડોમાં, ટૂંકા ગાળામાં, શોર્ટ ટર્મની અંદર જે છે એ પૈસા કમાઈ શકો છો, બરાબર? તો નિબંધ પૂછાઈ જાય સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો, તો એમાં તમે આ પોઈન્ટે જે છે એ લખી શકો છો. જો આમાં કેવું હોય કે આ બધી વસ્તુ જે છે, તમને શું લાગે આ બધી વસ્તુ સામાન્ય વ્યક્તિ, તમને નથી ખબર? આ બધી વસ્તુ ખબર હતી તમને કે નથી ખબર? શું તમે આ બધી વસ્તુ જોતા હતા તમારી આસપાસ? જોતા હતા, બરાબર? પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો હતો કે આને નિબંધમાં પણ લખી શકાય, આને આવી રીતે આર્ટિક્યુલેટ, આને આવી રીતે શબ્દોમાં પણ ઢાળી શકાય? તમે આની સમાજના યુવા વર્ગ ઉપર, સમાજની ઇકોનોમી ઉપર, સમાજની આર્થિક બાબતો ઉપર લાંબા ગાળાની અસરો શું છે? શું એવું તમે ક્યારેય વિચાર્યું હતું? એવો તમને ક્યારેય વિચાર આવ્યો હતો? તો કે ના, આવો વિચાર નહોતો આવ્યો, બરાબર? પણ મેઇન વસ્તુ હવે તમે સમજ્યા કે જ્યારે તમે આ બધી તૈયારીનો, આ લાંબા ગાળાની તૈયારીનો એનો ઉદ્દેશ્ય જ શું છે કે તમે આવી લાંબા ગાળાની વસ્તુ જે છે એ વિચારી શકો. એક લીડર કોણ છે? એક લીડર એ જ તો વ્યક્તિ છે ને કે જે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, કોઈ પણ સંગઠનને લાંબા ગાળા સુધી 10, 15, 20, 25 વર્ષ આગળનું વિચારી શકતો હોય તો એ જ તો લીડર છે ને, બરાબર? તો લીડર બનવાની હંમેશા કોશિશ કરવાની. ગમે ત્યારે તમે જીપીએસસી, યુપીએસસી પાસ કરજો, કોઈ પણ ઓફિસની અંદર પહોંચશો, ત્યાં તમારામાં લીડરશિપના ગુણ હશે, એ જ કામના હશે. બીજો લીડરશિપનો એક ગુણ કયો છે કે લોકો પાસેથી કામ કઢાવવું. બધું જ કામ આપણે ન કરવાનું હોય. જો આપણે કામ કરતા હોઈએ, બરાબર, બધું જ કામ આપણે કરી નાખવું છે તો આપણે એક રીતે નોકર તરીકેનું કામ કરી રહ્યા છે. પણ દરેક જગ્યાએ આપણે કામ ન કરવાનું હોય, બીજા પાસે કામ પણ કરાવવાનું હોય, તો એ પણ એક લીડરશિપનો ગુણ છે. બીજી એક ખાસમાં ખાસ વસ્તુ, અત્યારે મેં તમને ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી કીધું, 1x બેટ, જંગલી રમી, એવિએટર, વિમાન ઉડાડો, આ ઓલું પેલું, વારંવાર ઇન્સ્ટાગ્રામમાં આની એડ આવતી હોય છે. વારંવાર એટલે શું? દર વખતે આવતી જ હોય છે. બધા જ ઇન્ફ્લુએન્સર્સ, બધા જ ક્રિએટર જે છે આની એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે. જ્યારે તમે આવી વસ્તુ નિબંધની અંદર લખો છો ને, ત્યારે પેપર ચેક કરવાવાળા વ્યક્તિ, એક્ઝામિનરને ખબર પડે છે કે હકીકતમાં આ વ્યક્તિ, તૈયારી કરવાવાળો જે વ્યક્તિ જે છે ને, એણે ખાલી માત્ર પુસ્તક જ નથી વાંચેલા, પરંતુ પુસ્તકની અંદર જે નોલેજ આપેલું છે ને એનો રિયલ ટાઈમ ઉપયોગ પણ કરેલો છે. અને એને એ પણ ખબર છે કે આ વસ્તુ જે છે એ સમાજમાં કે આગળ જતાં કેટલી ખતરનાક થઈ શકે છે. જ્યારે તમે આ પ્રકારના ઉદાહરણ નાખો છો તો સામેવાળા વ્યક્તિના મગજની અંદર, એના દિલો દિમાગની અંદર ડાયરેક્ટ ક્લિક થાય છે. કારણ કે તમે ખુદ વિચારો, કેટલા એવા વિદ્યાર્થીઓ હશે કે જેણે આ વસ્તુને પોતાના એસેની અંદર, નિબંધની અંદર લખેલી હશે? તો કે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ હશે, બરાબર? તો આવી વસ્તુ જે છે એ તમારા એસે, તમારો નિબંધ, તમારી લખાણ શૈલી એ બધાને વધુ આકર્ષક અને વધુ વ્યવસ્થિત બનાવે છે. ખ્યાલ આવ્યો? બુલ અને બિયર કોની સાથે સંબંધિત છે? તો બુલ અને બિયર જે છે એ શેર બજાર, સ્ટોક માર્કેટ, શેર માર્કેટ સાથે સંબંધિત છે. બુલનો મતલબ શું? બુલનો મતલબ કોઈ પણ શેર આગળ જઈ રહ્યો છે, તેજીનો માહોલ. અને બિયરનો મતલબ શું? મંદીનો માહોલ, મંદીનો માહોલ. એટલે કે કોઈ પણ શેર ડાઉન જઈ રહ્યો છે. બંને નામ કેવી રીતે આવે એ પણ હું તમને કહી દઉં. બુલ એટલે શું? તો કે બુલ એટલે કે આખલો. આખલો જ્યારે ગમે એને મારશે ને
તો ઉપર ઉછાળીને મારશે. તમે જોજો આખલો જે છે એ શું કરશે, પહેલાં નીચે માથું નાખશે, પછી શિંગડામાં કોકને ભરાવશે અને પછી ઉપર ઉછાળશે. એ શું કરશે, ઉપર ઉછાળશે. એટલે બુલ એટલે તેજી, ઉપર ઉછળે છે. અને બિયર એટલે શું, રીછ જ્યારે કોઈ પણને મારશે ને તો શું કરશે, નીચે પટકીને મારશે, નીચે ફટકારશે, નીચે ઠપકારશે. બરાબર, એટલે બિયર એટલે નીચે ઠપકારતું હોય. પણ ઇન શોર્ટ આપણે સ્ટોક માર્કેટ સાથે લેવા દેવા છે એ આપણે સમજવાનું. અમુક વાર એ પણ પ્રશ્ન પૂછાઈ જાય કે માની લો કે બુલ માર્કેટ ચાલી રહી છે, તો એનો મતલબ શું, તો એનો મતલબ એમ કે ઓવરઓલ સ્ટોક માર્કેટની અંદર ઓવરઓલ શેરની અંદર તેજી જોવા મળી રહી છે. આવું વિધાન પણ પૂછાઈ શકે છે. ઓકે, કે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટની અંદર બિયર શું દર્શાવે છે, તો કે પહેલું, એન ઇન્વેસ્ટર હુ ફીલ્સ ધેટ ધ પ્રાઇસ ઓફ અ પર્ટિક્યુલર સિક્યુરિટી ઇઝ ગોઈંગ ટુ ફોલ. એક એવો ઇન્વેસ્ટર, એક એવો રોકાણકાર કે જેને એવું લાગે છે કે કોઈ પ્રાઇસ, કોઈ સ્ટોક, કોઈ સિક્યુરિટી એટલે કે સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ બધું આવી ગયું, કે કોઈ પણ સિક્યુરિટી, કોઈ સ્ટોકની કિંમત ઘટવાની છે, એની કિંમત ઘટવાની છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા સાચી વાત. બિયરનો મતલબ ડાઉન જવું, નીચે જવું. તો બિયર એ પહેલું જ જવાબ સાચું પડશે. બીજું પણ જોઈ લઈએ. એન ઇન્વેસ્ટર હુ એક્સપેક્ટ્સ, એક એવો રોકાણકાર કે જે એક્સપેક્ટ્સ, એવી ઈચ્છા રાખે છે કે પ્રાઇસ એટલે કે કિંમત, કોઈ શેરની કિંમત રાઇઝ કે એમાં વધારો થવાનું છે. તો કે ના, આ ખોટું છે, એને બુલ નો કહેવાય. તો એને શું, સોરી, એને બિયર નો કહેવાય. તો શું કહેવાય? બીજા નંબરનું, એવો રોકાણકાર, એવો ઇન્વેસ્ટર કે જેને એવું લાગવાનું છે કે શેરની કિંમત વધારે જવાની છે, તો એને કહેવાય બુલ કહેવાય. શું કહેવાય? બુલ કહેવાય. હર્ષદ મહેતા વેબ સિરીઝ આવેલી હતી, તો હર્ષદ મહેતા કયો હતો, તો કે એ બુલ હતો. બરાબર, દરેક ઇન્વેસ્ટરની અલગ અલગ સ્ટ્રેટેજી હોય, હર્ષદ મહેતાની સ્ટ્રેટેજી કઈ હતી? બુલવાળી. નવા નિશાળિયા હોય તો એની હંમેશા બુલવાળી સ્ટ્રેટેજી હોય. બરાબર, પણ હર્ષદ મહેતાની સામેવાળી જે ગેંગ હતી, બરાબર, હર્ષદ મહેતાની સામેવાળી ગેંગ એ કઈ હતી? તો કે એ બિયર ગેંગ હતી. એમને શેમાં ફાયદો થતો હતો? એમને સ્ટોક ડાઉન જાય એમાં ફાયદો થતો હતો. બરાબર, તો આવી વસ્તુ આવતી હોય છે. ત્રીજું જોઈએ, શેર હોલ્ડર ઓર બોન્ડ હોલ્ડર. શેર હોલ્ડર એટલે શું, કે જે એ શેર ધરાવે છે. તમે ટાટા કંપનીના શેર ખરીદી લીધા તો તમે શેર હોલ્ડર થઈ ગયા, શેર ધારક, શેરનો માલિક. બોન્ડ હોલ્ડર એટલે શું? બોન્ડનો માલિક, બોન્ડ ખરીદો હોય. હુ હેઝ એન ઇન્ટરેસ્ટ ઇન અ કંપની ફાઇનાન્શિયલ ઓર અધરવાઇઝ. એવો વ્યક્તિ કે જેને કંપનીની અંદર ઇન્ટરેસ્ટ છે, તો એને તો કંઈ લેવા દેવા નથી. ઇન્ટરેસ્ટ તો ગમે એને હોઈ શકે, એને કંઈ બુલ કે બિયર ન કહીએ. કે ડી શું કહે છે કે એની લેન્ડર એટલે શું? એટલે કે દેણદાર, જે ઉધાર આપવાનું કામ કરે છે, ઉધાર આપવાવાળો વ્યક્તિ. એક રીતે બેંક. એની લેન્ડર, કોઈ પણ ઉધાર આપવાવાળો વ્યક્તિ, વેધર બાય મેકિંગ અ લોન ઓર બાઇંગ અ બોન્ડ. એટલે કે ઉધાર આપવાવાળો વ્યક્તિ, ઉધાર આપવાવાળા વ્યક્તિને આવું કંઈ કહી શકાય નહીં. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? બધા ઓપ્શન પણ જોઈ લીધા. કંઈ ડાઉટ હોય તો પૂછો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સ્પેક્યુલેટર ઇન ધ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જની અંદર, સ્ટોક માર્કેટની અંદર, શેર બજારની અંદર સ્પેક્યુલેટર નથી. સ્પેક્યુલેટરનો મતલબ શું? સ્પેક્યુલેટરનો મતલબ થાય અંદાજ લગાવો અથવા ધારવું. અંદાજ લગાવો અથવા ધારવું. કોઈ ગેસ કરવું, એક રીતે અંદાજ લગાવો અથવા ધારવું. તો શેર બજારની અંદર જે સ્પેક્યુલેટ કરવાનું હોય, અંદાજ લગાવવાનું હોય, આગાહી કરવાની હોય, ધારવાનું હોય, તો એ શું ધારવાનું હોય? કઈ રીતે ધારી શકાય? એક તો એવું ધારી શકાય કે શેર બજાર ઉપર જશે, રાઇઝ થશે, ગ્રોથ થશે. પહેલું તો આ. તો જે વ્યક્તિ એવું વિચારે કે શેર બજાર ઉપર જશે, એને શું કહેવાય? એને બુલ કહેવાય. શું કહેવાય? બુલ કહેવાય, બળદ કહેવાય. બરાબર, અથવા તો કોઈ એવું સ્પેક્યુલેટ કરે કે ના, શેર બજાર ઉપર નહીં જાય, રિસેશન, મંદી આવવાની છે, શેર બજાર ક્યાં જશે? નીચે આવશે, ડાઉન જશે. તો એને શું કહેવાય? એને બિયર કહેવાય. હર્ષદ મહેતાની સામેની વાળા ગેંગવાળા. હર્ષદ મહેતા બુલ ગેંગનો હતો, એની સામેવાળા જે છે, બરાબર, એ બિયર ગેંગવાળા. અથવા અમુક તેજસ્વી લોકો હોય, એ એવું વિચારે કે ના, ઉપર નહીં જાય અને નીચે નહીં જાય, માર્કેટ સ્ટેબલ રહેશે, સ્ટેગ્નન્ટ રહેશે. સ્ટેગ્નન્ટ શબ્દ યાદ રાખી લો. સ્ટેગ્નન્ટ, સ્ટેગ્નેશન અને સ્ટેગ, આ શબ્દ કીવર્ડ અત્યંત મહત્વનો છે. નોટની અંદર લખી નાખો, કારણ કે વારંવાર અલગ અલગ ભાષાની અંદર દરેક વિષયની અંદર આ શબ્દ આવશે. સ્ટેગ્નન્ટ, સ્ટેગ્નેશન અને સ્ટેગ. આનો મતલબ શું? ઉપરે ન જવું, નીચે ન જવું, એની જગ્યાએ રહેવું. બરાબર, એટલે કે એક રીતે શું કહેવાય કે એને મર્યાદિત, એ જ જગ્યાએ ચોંટી જવું. અથવા તો બીજો શબ્દ આપણે શું કહી શકીએ? સ્થિર, સ્ટેગ્નન્ટ.
બીજો શબ્દ શું કહી શકે? સ્થિર અથવા બંધિયાર. બંધિયાર પાણી હોય, બરાબર. બંધિયાર પાણી એનો મતલબ શું કે આમાં કોઈ પણ પ્રકારનું હલનચલન નથી, ઉપર નીચે આડું અવળું ક્યાંય નથી જતું, તો એને પણ સ્ટેગ કહેવાય. સ્થિર કહેવાય અથવા બંધિયાર કહેવાય. અથવા તો ગતિહીનતા. શું કહેવાય? ગતિહીનતા, કે જેમાં કોઈ પણ પ્રકારની ગતિ જોવા મળતી નથી. અથવા તો પ્રવાહહીનતા, કોઈ પણ પ્રકારની લિક્વિડિટી જોવા મળતી નથી, બરાબર. તો સ્ટેગ શબ્દ એટલે શું કે શેર બજાર ઉપર નહીં જાય, નીચે નહીં જાય, એમ સ્ટેગ્નેશન રહેશે, સ્ટેગમાં રહેશે, બરાબર. એટલે કે એમ રહેશે, સ્થિર રહેશે. સ્ટેગ્નેશન, સ્ટેગફ્લેશન. સ્ટેગ શબ્દ જે છે એ લખી નાખો, સ્ટેગ્નેશન. અને એની બાજુમાં શું લખી નાખો કે ઉપર પણ ન જવું, નીચે પણ ન જવું, સ્થિરતા, પ્રવાહીનતા, ગતિહીનતા અને બંધિયાર હાલત, બરાબર. આ લખીને રાખજો. પહેલાં તો આટલો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ બધા સ્પેક્યુલેટર છે. કોણ કોણ? બુલ, બિયર અને સ્ટેગ. જ્યારે બ્રોકરને કોઈ સ્પેક્યુલેટર હારે લેવા દેવા છે નહીં. બ્રોકર તો શું કરે કે બુલ એમ કહે કે મારે આ શેર ખરીદવો છે તો એ ખરીદે. બિયર એમ કહે કે મારે આ શેર વેચવો છે કે ખરીદવો છે તો એ વેચી દે, બરાબર. બ્રોકરનું કામ આ બુલ, બિયર અને સ્ટેગ એ લોકો જે કહે એની આજ્ઞાને પાલન કરવાનો છે. બ્રોકર સ્પેક્યુલેટ કરતો નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. ચલો, હવે હું તમને બીજી વસ્તુ કહું કે હકીકતમાં આ શેર બજારનો જન્મ કઈ રીતે થયો તો એ પણ હું તમને થોડું સમજાવું. હકીકતમાં શેર બજારનો જન્મ એવી રીતે થયેલો હતો કે ભારત અંગ્રેજોનો ગુલામ હતું. ગુજરાતમાં જ આનો જન્મ થયો હતો. ગુજરાત ને મહારાષ્ટ્ર ને એ બધી જગ્યાએ હતી, દરિયા કિનારાની આજુબાજુ. તો આનો જન્મ એવી રીતે થયેલો હતો કે વહાણ જે છે ને, વહાણ એ આવતું હોય વિદેશથી આવતું હોય, બરાબર. તો વહાણ આવતું હોય ને તો આ લોકો શરત લગાવે, બે જણા શરત લગાવે કે આ વહાણની અંદર 10 વસ્તુ હશે, બીજું એમ કે ના 20 વસ્તુ હશે, અથવા તો હા કે નામાં શરત લગાવે કે આ વહાણની અંદર વસ્તુ હશે કે નહીં હોય, બરાબર. એ રીતે શરત લગાવે. જો વસ્તુ હોય તો જીતી ગયા ને હારી ગયા, બરાબર. તો આ શું થયું? આ એક રીતનું સ્પેક્યુલેશન થયું ને, અને એના આધારે ધીમે ધીમે ગ્રો થતાં અત્યારે શેર બજાર ક્યાં પહોંચી ગયું, અને એમાં તે આગળ જતાં અત્યારે તો જુગાર સુધી પણ પહોંચી ગયું, ગેમ્બલિંગ સુધી પણ પહોંચી ગયું. ગેમ્બલિંગ તો જો કે પહેલેથી જ હતું, અને એમાં અત્યારે સાતમ આઠમનો તહેવાર છે તો અત્યારે તો જુગારધારીઓ, બરાબર, એ બધા તો લગાતાર જુગાર રમતા જ હોય છે, બરાબર. જુગારની આપણે બીજી વાત કરીએ તો જુગાર તો બહુ જૂની વસ્તુ છે. મહાભારતમાં જોવા મળી ગયું હતું, બરાબર. દુર્યોધન ને શકુની ને યુધિષ્ઠિર ને એ બધા તો બધું રાજપાટ બધું હારી ગયા હતા, બરાબર. તો જુગારની જ્યારે નેગેટિવ બાબત જુગાર વિશે પ્રશ્ન પૂછાય, બરાબર, તો એમાં આ એક પોઈન્ટ પણ તમે લખી શકો છો કે જુગારથી પરિણામ ક્યારેય સારું આવતું નથી, બરાબર. કે યુધિષ્ઠિર વાળું નહીં એ લખી શકો. પછી આમાં એમ નહીં લખવાનું કે ના જુગારના સારા પરિણામ હોય છે કે યુધિષ્ઠિર રાજમહેલ ને એ બધું હાર્યો હતો પણ એની સામે કે કોઈક બીજા જીતું ને, એવું એક રીતે એક પોઈન્ટ એ પણ થઈ શકે ને કે જુગારમાં કે કોઈક લોકો હારે છે કે, તો કે હા સાચી વાત હારે છે પણ બીજા સામે જીતતાય નથી કે. એક માણસ હતો એ કે પોતાનું ઘર ને એ બધું હારી ગયો, તો કે સામે કે કોઈક બીજું જીતું એ છે ને, તો કે સારું નહીં કે ફર્નિચર હારેનું ઘર મળી ગયું, કે ઘર વખરી હારેનું ઘર મળી ગયું. ઓકે, તો આવો પણ એક પોઈન્ટ હોય છે. આખી એક ગેમ્બલિંગ ઇકોનોમી પણ ચાલુ હોય છે. ગેમ્બલિંગ ઇકોનોમી, વરલા મટકીને એવા બધા જુગાર પણ ચાલુ હોય છે. એના વિશે કંઈ ખ્યાલ છે તમને? વરલા મટકીને એવું બધું ચાલતું હોય, આંકડા બજાર ચાલતા હોય, આવું કંઈ આઈડિયા છે કે નહીં તમને? આંકડા બજાર ચાલતું હોય છે. હા, તો આ આંકડા બજારને વરલી મટકાને એ બધું એ જ હોય કે એમાં એકાદો આંકડો લગાવવાનો, એમાં તમને લાગી જાય, બરાબર. તો આ બધી વસ્તુ પણ ઇન શોર્ટ આ બધી વસ્તુ શું છે? તો આ બધી જુગાર જ છે. જુગાર ઉપર નિબંધ પૂછાય તો આ બધા જુગારના નામ આવવા જોઈએ. બધી વસ્તુ જે છે એના જુગારના નામ આવવા જોઈએ, બરાબર. તો અહીંયા એક યુવાનોની અંદર, યુથની અંદર શું જોવા મળી રહ્યું છે કે તાત્કાલિક શોર્ટ ટર્મની અંદર પૈસા કમાઈએ કે હાલો આમાં પૈસા રોકાણ કરી નાખીએ. અને બીજું એ કે ઘણી બધી વાર તો લોકો શું વિચારતા હોય, આ આંકડા બજારની અંદર લોકો શું વિચારતા હોય કે 10 રૂપિયા જ નાખવાના છે ને, 100 રૂપિયા જ નાખવાના છે ને, 50 રૂપિયા જ નાખવાના છે ને, 500 રૂપિયા જ નાખવાના છે ને, 1000 રૂપિયા જ નાખવાના છે ને. આંકડા બજારની એની અંદર કેવું હોય કે પૈસા ખૂબ ઓછા નાખવાના હોય. જ્યારે આપણે જીતીએ ને તો લાંબા 10,000, 20,000, 100 રૂપિયા નાખ્યા હોય તો 10,000, 5,000 એટલા બધા મોટી રકમ મળી જાય, બરાબર. એટલે આંકડા બજારની અંદર એક આ પણ વસ્તુ રહેલી હોય છે કે એટલા પૈસા નાખતા હોય, બરાબર. પણ બીજી એક મોસ્ટ આઈએમપી વસ્તુ શું છે? આવો નિબંધ ગમે ત્યારે પૂછાય તો તમારે શું લખવાનું કે યુવાનો અત્યારે આ દિશા તરફ વળી રહ્યા છે, ગેમ્બલિંગની, ઓલાની, ટૂંકા ગાળામાં પૈસા કમાવાની. પણ મેઇન વસ્તુ શું છે કે યુવાનોએ એ સમજવાની જરૂર છે કે આ બધી વસ્તુ લાંબા ગાળાની નથી. શું લાંબા ગાળે જુગારથી પૈસા કમાઈ શકશે? શું લાંબા ગાળે ઘર એનાથી હાલશે? આપણે ગ્રોથ કરવો હશે તો શું જુગારથી હાલશે? તો કે ના, નહીં ચાલે. મનોરંજન માટે આ વસ્તુ જરૂરી છે, બરાબર. અહીંયા તમે એ પણ આ જો બીજી એક ખાસ વસ્તુ, આવી બધી વસ્તુને 100% નકારી નથી દેવાની, બરાબર. 100% નકારવાની એ નથી. એવું તમે લખી શકો કે મનોરંજન માટે આ બધી વસ્તુ જરૂરી છે, મનોરંજન માટે. કારણ કે હકીકતમાં આજે યુધિષ્ઠિરને એ બધા રમવા ગયા હતા જુગાર, તો એક રીતે મનોરંજન માટે જ તો ગયા હતા ને, કે મજા આવી જાય. ત્યારે આમે જે મનોરંજન માટેનું કોઈ સાધન હતું નહીં.
તો કે મનોરંજન માટે જરૂરી. બીજી વસ્તુ, જુગાર ને આ બધી વસ્તુ જે છે ને એ એક રીતે આપણી કલ્ચર સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે. કૃષ્ણ જુગાર રમતા હતા, બરાબર, કૃષ્ણ પણ જુગાર રમતા હતા. જન્માષ્ટમીના તહેવાર એટલે તો સાતમ આઠમમાં જુગાર રમતા હોય. એટલે અહીંયા તમારે એક એ પોઈન્ટ પણ દર્શાવી દેવાનો કે આ આપણી કલ્ચર, આપણી ટ્રેડિશન, આપણી પરંપરા, સંસ્કૃતિ જે છે એની સાથે પણ જોડાયેલી છે, એની સાથે પણ જોડાયેલી છે. તો આનું સમાધાન શું હોઈ શકે? તો આનું સમાધાન યુવાનો માટે એ હોઈ શકે કે આની પાછળ આંધળું વળગાડ ન ધરાવે. આંધળા આની પાછળ ન જાય, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે આની પાછળ એક્સપર્ટ બનવાની બદલે શું કરવું જોઈએ? કોઈ સ્કિલ ડેવલપ કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. સ્કિલ, કારણ કે લોકો મોટે ભાગે શું વિચારતા હોય કે હાલો હું શેર બજારમાં પૈસા કમાઈ લઈશ, કે આ કલર ટ્રેડિંગમાંથી પૈસા કમાઈ લઈશ, આ જે વિમાન ઉડાડીને પૈસા કમાઈ લઈશ, 1x બેટમાંથી પૈસા કમાઈ લઈશ. પણ આ બધી વસ્તુ લાંબા ગાળાની નથી. આવી એપ તો ઘણી બધી બંધ પણ થઈ જશે. આવી હજારો એપ આવશે અને હજારો એપ બંધ થઈ જશે. એ કોઈ લાંબા ગાળા માટે નથી. અને બીજું એ કે આજ તમે પૈસા કમાશો, કાલ પૈસા કમાશો, અઠવાડિયું, મહિનો, 2 મહિના, 5 મહિના, 6 મહિના, વર્ષ પૈસા કમાશો, પણ આ આજીવન પૈસા નહીં આપે. મોસ્ટ ટાઈમ શું છે? સ્કિલ ડેવલપમેન્ટ. આના કારણે તમારી કોઈ નવી સ્કિલ ડેવલપ નથી થતી. એનેથી બેટર એ છે કે તમે નવી કોઈ સ્કિલ ઉપર ધ્યાન આપો, એને ડેવલપ કરો અને એના આધારે જે છે એ કોઈક પૈસા કમાવાનું ચાલુ કરો. બરાબર, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ સ્પેક્યુલેટર, ઓલું પેલું, આ બધા પોઈન્ટનો અલગ અલગ જગ્યાએ જે છે એ ઉપયોગ કરવાનો છે. સમજાણું કે ન સમજાણું? ચલો, આગળનો પ્રશ્ન છે ઇનસાઇડ ટ્રેડિંગ ઇઝ રિલેટેડ ટુ. ઇનસાઇડ ટ્રેડિંગનો મતલબ શું થાય? અથવા ઇનસાઇડ ટ્રેડિંગ એ શું છે? તો ઇનસાઇડ ટ્રેડિંગ જે છે એ સ્ટોક માર્કેટ, શેર બજાર સાથે સંબંધિત છે. શેર બજાર સાથે ઇનસાઇડ ટ્રેડિંગ શું છે? આને એક રીતે એવું કહી શકાય, પેપર ફૂટી જવું. ઇનસાઇડ ટ્રેડિંગનો મતલબ શું થાય? પેપર ફૂટી જવું. તમને એવું લાગે એ કઈ રીતે? તમને ખ્યાલ હશે ગુજરાતની અંદર વારંવાર પેપર ફૂટતા હોય. કોન્સ્ટેબલનું પેપર ફૂટી જાય, બિન સચિવાલયનું, તલાટીનું, ઓલાનું, પેલાનું, હમણાં યુજીસી નેટનું પેપર ફૂટી ગયું, એનટીએનું પેપર. ભારતની અંદર તો આ કોઈ નવી વસ્તુ છે જ નહીં. હાલતા ચાલતા અવારનવાર પેપર જે છે એ ફૂટી જતા હોય છે. કેમ? કારણ કે એ લીક પ્રૂફ હોતા નથી અને હરખું તાળું મારીને રાખતા નથી. તાળું મારીને રાખે તો ન ફૂટે, બરાબર? તો પેપર ફૂટી જાય એનો મતલબ શું? એનો મતલબ એમ કે અમુક વ્યક્તિઓ પાસે એ પેપર પહેલેથી જ આવી ગયું છે. તો ફાયદો કોને થશે? વધારે માર્ક કોને આવશે? ચલો આપણે એવું માની લઈએ, પેપર ફૂટી ગયું. તો હવે 5 વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય છે. તો આ 5માંથી કયા વિદ્યાર્થીને ફાયદો થશે? જેની પાસે ફૂટેલું પેપર આવી ગયું છે એની પાસે એને ફાયદો થશે, કે જેણે સિન્સિયરલી રાત દિવસ તૈયારી કરેલી છે એને, કે જેણે મહેનત કરી છે એને? કોને ફાયદો થશે? યસ, જેને પેપર પહેલેથી જ એડવાન્સમાં મળી ગયું છે એને ફાયદો થશે. તો બસ ઇનસાઇડ ટ્રેડર એવું જ છે. ઇનસાઇડ ટ્રેડિંગ એવું જ છે. નોટ બનાવતા હોય, બાજુમાં લખવું હોય તો લખી નાખો. ઇનસાઇડ ટ્રેડિંગનો મતલબ શું? પેપર ફૂટી જવું. આની અંદર શું હોય? તો કે ઇનસાઇડ એટલે શું? તો કે અંદરની બાજુ, અંદરની બાજુ. હવે ચાલો, કોઈ કંપની છે, બરાબર, કોઈ કંપની કોઈ સિક્રેટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. કોઈ કંપની કોઈ સિક્રેટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. તો હવે એ કંપનીના અંદરના માણસોને તો ખબર જ હોય ને કે જો આ સિક્રેટ પ્રોજેક્ટ સક્સેસ થશે, સફળ થશે તો શું થશે? તો કે આ જે છે આ કંપનીના શેર બૂમ થઈ જશે, તેજીમાં આવી જશે, બુલની અંદર આવી જશે. એ વ્યક્તિને તો ખબર જ હોય. એનું આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. જેમ કે માઇક્રોસોફ્ટ દ્વારા ચેટ જીપીટી બનાવવામાં આવેલું, બરાબર? તો હવે જે ચેટ જીપીટી બન્યું અને પછી માઇક્રોસોફ્ટના શેર જે છે એ રાતોરાત તેજીમાં પહોંચી ગયા હતા. પણ હવે તમે વિચારો, માઇક્રોસોફ્ટમાં જે ચેટ જીપીટી બનાવતા હતા, જે ચેટ જીપીટી હારે સંકળાયેલા લોકો હતા, એમને તો પહેલેથી જ ખબર છે ને કે જ્યારે ચેટ જીપીટી અમે લોન્ચ કરશું ત્યારે ધૂમ મચાઈ દેશે. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, ચેટ જીપીટી ખુદ અત્યારે એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે, ક્યુ સ્ટાર. આ ક્યુ સ્ટારનું નામ બદલી અને અત્યારે એમને સ્ટ્રોબેરી આપી દીધું છે, સ્ટ્રોબેરી. તો કે આ સ્ટ્રોબેરી ઉપર એ લોકો કામ કરી રહ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે જે આ જે ચેટબોટ ને એ બધા જે છે ને, આ તો એક રીતે ઓર્ડિનરી ચેટબોટ છે, પરંતુ હવે એ લોકો જે ક્યુ સ્ટાર અંતર્ગત, સ્ટ્રોબેરી અંતર્ગત જે ચેટબોટ બનાવવાના છે ને, એ તો જીઆઈ બનાવવાના છે, જનરલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ. જનરલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ એટલે શું? કે આ તો કે મનુષ્ય કરતાં પણ બહુ ખતરનાક હશે. મનુષ્ય કરતાં પણ ખતરનાક એટલે કે ગણિતના અઘરા પ્રશ્નોનો સોલ્વ કરી નાખે, તાત્કાલિક કોઈ સ્ટ્રેટેજી, પ્લાનિંગ, ઓલું પેલું બનાવી શકે. અથવા તો એ બધું છોડો, ચેટ જીપીટી જ આટલું ખતરનાક છે તો પછી ક્યુ સ્ટાર, સ્ટ્રોબેરી એ તો એની કરતાં પણ બહુ ખતરનાક, એની કરતાં પણ નેક્સ્ટ અને નેક્સ્ટ લેવલનું વસ્તુ છે. તો ક્યુ સ્ટાર પ્રોજેક્ટ ઉપર જે કામ કરી રહ્યા છે એમને તો ખબર જ છે ક્યારે લોન્ચ કરવાના છે, એ પણ ખબર છે. તો હવે માની લો કે જે દિવસે લોન્ચ કરવાના હોય એના થોડાક દિવસ પહેલાં આ જે ઇનસાઇડર લોકો જે છે એ આવી ન્યૂઝ ફેલાઈ દે, અથવા તો એ લોકો ખુદ જ આના સ્ટોક શેર જે છે એ ઉપાડી લે, બરાબર? તો આવી બધી વસ્તુ થઈ શકે. આ તો મેં તમને બહુ હાઈ લેવલની વસ્તુ કીધી. હવે આપણે એકદમ લો લેવલની વાત કરીએ.
હવે કોઈ કંપની જે છે તો એનો ફાઇનાન્શિયલ રિપોર્ટ આવવાનો છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આવવાનું છે. ફાઇનાન્શિયલ રિપોર્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદર શું હોય? કંપનીનો પ્રોફિટ, કંપનીનો લોસ, કંપનીના રેવન્યુ, આવક ક્યાંથી આવે છે, કેટલું કંપનીનું ટર્નઓવર છે, કેટલું વેચાણ થયું, ઓલું પેલું, આ બધી વસ્તુ ખબર હોય. તો જે કંપનીના મેનેજમેન્ટ હારે જોડાયેલો છે તો એને તો પહેલેથી જ આ રિપોર્ટ ખબર હશે કે નહીં? શું આ રિપોર્ટ ડાયરેક્ટ પબ્લિશ થઈ જશે કે પબ્લિશ થયા પહેલાં કંપનીની અંદરવાળા માણસોને પહેલાં ખબર પડશે કે શેર હોલ્ડરને પહેલાં ખબર પડશે? દૂરના વ્યક્તિ પબ્લિકને થોડી પહેલાં ખબર પડશે? પહેલાં તો અંદરના માણસોને જ ખબર પડશે. તો અંદરના માણસોને જ પહેલાં ખબર પડવાની છે, બરાબર. તો આ વસ્તુના આધારે એ પહેલાં જ એના શેર ખરીદી લે. આ એક બીજું ઉદાહરણ આપ્યું. ત્રીજું ઉદાહરણ એવું પણ બની શકે કે ફોર એક્ઝામ્પલ સમજો કે ગવર્મેન્ટે સરકારની કોઈ ખતરનાક સારા મૈલી જે છે, સારા લેવલની પોલિસી આવવાની છે, સારી પોલિસી આવવાની છે. માની લો કે કોઈ હાઈવે ટચ કોઈ જગ્યાએથી હાઈવે નીકળવાનો છે, કોઈ જગ્યાએથી તમને ખ્યાલ હશે કે કોઈ જગ્યાએથી હાઈવે નીકળવાનો હોય, બરાબર. તો એ જમીનના ભાવ રાતોરાત વધી જતા હોય છે. ખ્યાલ છે તમને? એ જમીનના ભાવ રાતોરાત વધી જતા હોય છે. અને ઘણી બધી વાર એવું પણ જોવા મળેલું છે કે જે જગ્યાએથી હાઈવે નીકળવાનો હોય એના અઠવાડિયા પહેલાં જ એના અઠવાડિયા 10 દિવસ પહેલાં જ મહિના પહેલાં જ એ જમીન જે છે એ અચાનક જ કોઈ વ્યક્તિ ખરીદી લે છે. આવું કઈ રીતે બનતું હશે? તો કે ઇનસાઇડ ટ્રેડિંગ, ઇનસાઇડ ઇન્ફોર્મેશન. બીજો એક શબ્દ યાદ રાખો, ઇનસાઇડ ઇન્ફોર્મેશન, બરાબર. અંદરૂની માહિતી હોય એની પાસે, અંદરૂની માહિતી. હમણાં થોડા સમય પહેલાં તે એક વસ્તુ જે છે એ ચર્ચામાં હતી. શું ચર્ચામાં હતી? કે એક આખું ખેતર હતું એની અંદરથી જે છે ને એ હાઈવે નીકળવાનો હતો, એની અંદરથી હાઈવે નીકળવાનું હતું. તો અચાનક જ તે 80 કે 100 એકર મોટું કે 100, 200 એકર, 500 એકરની આજુબાજુનું ખૂબ મોટું ખેતર હતું. તો કે ત્યાંથી હાઈવે નીકળવાનો હતો એવી એક ન્યૂઝ હતી. તો આ લોકોએ શું કર્યું? અચાનક જ તે જ્યાંથી હાઈવે નીકળવાનો હતો ને એક્ઝેક્ટ એ જ જગ્યાએ બરોબર વચ્ચે એક્ઝેક્ટ એ જ જગ્યાએ ઘર બનાવ્યા. આજુબાજુ સાઈડમાં બીજે ક્યાંય નહીં, અને બરોબર વચ્ચે જ ઘર બનાવ્યા. તો આ તો એક રીતે સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મામલો પહોંચ્યો હતો. તો તમે વિચારો, શું આ ઇનસાઇડ ઇન્ફોર્મેશન વગર પોસિબલ છે? કે કારણ કે આની અંદર કેવું હોય કે જ્યારે હાઈવે નીકળવાનું હોય તો આપણી જમીન ઉપર હાઈવે બનતો, હાઈવે નીકળતો હોય ઓલું પેલું, તો આપણને કોમ્પેન્સેશન, વળતર સ્વરૂપે પૈસા મળે. હવે આ વળતરની અંદર રીતે કેવું હોય કે જો ખેતીની જમીન હોય તો અલગ વળતર મળે, અને ઘર હોય ને તો અલગ વળતર મળે. જો ઘર હોય તો વળતર વધુ મળે. કેમ? કારણ કે આ તો ભાઈ અહીંયા આ તો તમારા જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. આર્ટિકલ 21, રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, તમને ત્યાંથી સ્થળાંતરિત કરવાના છે તો વળતર વધારે મળે. તો તમે ખુદ વિચારો, 200, 500, 1000 એકરની અંદર ફેલાયેલું ખેતર છે, ત્યાંથી રોડ બનવાનો છે, બરોબર વચ્ચેથી કે કોઈ પણ જગ્યાએથી જ્યાંથી બનવાનું ત્યાંથી. તો એવું કઈ રીતે પોસિબલ છે કે તાત્કાલિક એક્ઝેક્ટ એ જ જગ્યાએ લાઇનમાં બધા ઘર બની જાય છે? શું તમે માનો છો કે આ ઇનસાઇડ ઇન્ફોર્મેશન વગર પોસિબલ છે? બીજી વસ્તુ, તો આ પણ શું એક રીતે ઇનસાઇડ ઇન્ફોર્મેશનનું તે એક એક્ઝામ્પલ થયું. બીજું, ઇનસાઇડ ઇન્ફોર્મેશન વિશે આપણે શું એવું પણ કહી શકીએ કે આની અંદર ઇનસાઇડ ઇન્ફોર્મેશનની અંદર પોલિટિશિયન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, બહુ મોટા બિઝનેસમેન, આ બધા લોકોનું નેક્સસ, જોડાણ, સાંઠગાંઠ જોવા મળે છે. આવું કહી શકાય કે ન કહી શકાય? ઇનસાઇડ ટ્રેડિંગ, ઇનસાઇડ ઇન્ફોર્મેશનમાં કહી શકાય, કારણ કે બધાની સાંઠગાંઠ વગર આ બધું ઇમ્પોસિબલ છે. પહેલાં તો ઇનસાઇડ ટ્રેડિંગ, ઇનસાઇડ ઇન્ફોર્મેશન ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઇનસાઇડ ઇન્ફોર્મેશન વિશે મેં તમને આટલી બધી વસ્તુ એટલા માટે સમજાવી કારણ કે આ સ્ટોક માર્કેટમાં તો થાય જ છે, પણ બીજી પણ ઘણી બધી જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે. સેબી તમે ચલો વિચારીને કહું, હું તમને એક પ્રશ્ન પૂછું. સેબીએ ઇનસાઇડ ટ્રેડિંગ જે છે, ઇનસાઇડર ટ્રેડિંગ, એને અપ્રૂવ કરેલું હશે, પરમિશન આપેલી હશે, કે એની ઉપર પ્રતિબંધ મૂકેલો હશે, કે એને રેગ્યુલેટ કરેલું હશે? શું કરેલું હશે? વિચારીને કહું તો. સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂકેલો છે, એની ઉપર બેન કરેલો છે કે કોઈ પણ વ્યક્તિ આવું ઇનસાઇડર ટ્રેડિંગ કરી શકશે નહીં, બરાબર. અને વારંવાર હમણાં થોડા સમય પહેલાં અરશદ વારસી ઉપર જે છે એ દંડ લાગેલો હતો ઇનસાઇડ ટ્રેડિંગ ઉપર. વારંવાર ઘણા બધા આવા સેલિબ્રિટીને જે છે આવો ઇનસાઇડ ટ્રેડિંગ માટે દંડ જે છે એ સેબી દ્વારા લગાવવામાં આવતો હોય છે. તો હવે મારો અહીંયા બીજો પ્રશ્ન, શું ભારતની અંદર ઇનસાઇડ ટ્રેડિંગ થાય છે? સેબી એવું કહે છે નથી થતું, સેબી પ્રતિબંધ મૂકે છે ઓલું પેલું, પણ ભારતની અંદર હજી પણ ઇનસાઇડ ટ્રેડિંગ તો થાય જ છે, બરાબર. હર્ષદ મહેતાના સમયમાં જે થતું હતું એ પણ એક રીતનું શું હતું? એ પણ એક રીતનું ઇનસાઇડ ટ્રેડિંગ જ હતું, અને હજી પણ ઇન્ટરનલી ઇનસાઇડ ટ્રેડિંગ થાય જ છે. ઘણી બધી વાર તમે સ્ટોક માર્કેટની અંદર, શેર બજારની અંદર જોવો તો ખબર પડી જશે. જેમ કે આ
બીજેપી જ્યારે સત્તામાં આવવાની હતી, અત્યારની જે સરકાર છે, બરાબર, તો બીજેપી તો વારંવાર એ જ આંકડો આવતો હતો કે 400 પાર. અને અમિત શાહ અને નરેન્દ્ર મોદી ખુદ પણ એવું કહેતા હતા કે તમે શેરબજારની અંદર પણ રોકાણ કરીને મૂકી દો, રોકાણ કરી નાખો, લાંબા ગાળાનું ઓલું થઈ જશે, કોલ લઈ અને મૂકી દેવાનું, ઓલું પેલું, આવા બધા આવતું હતું, બરાબર. અને ન્યૂઝ મીડિયાવાળા એવું કહેતા હતા, જે એક્ઝિટ પોલના ઈના ઓલું જે આવતું હતું એ પણ એવું જ કહેતા હતા કે આવું થશે ને ઓલું થશે. જ્યારે શેરબજારની અંદર તો કંઈક અલગ જ ચિત્ર બતાવતા હતા. એનો મતલબ શું? એનો મતલબ એમ કે શેરબજારના જે લોકો હતા એને તો પહેલેથી જ ખબર હતી કે શું સરકાર આવવાની છે, કે શું થવાનું છે, ઓલું પહેલું. તો શું મીડિયાવાળા પાસે એટલી એક્સેસ નહીં હોય, મીડિયાવાળાને ખબર નહીં હોય. ચલો ઇન શોર્ટ જે કંઈ પણ હોય, પણ આપણે આ કોન્સેપ્ટ એક તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર. કેપિટલ માર્કેટનો મતલબ શું થાય? શેર માર્કેટ, કોમોડિટી માર્કેટ, મની માર્કેટ કે ઓલ ઓફ ધ અબોવ? શું આવશે જવાબ? તો કે કેપિટલ માર્કેટનો મતલબ થાય શેર માર્કેટ, માત્ર અને માત્ર શેર માર્કેટ. કોમોડિટી માર્કેટ એટલે શું? કોમોડિટી માર્કેટ એટલે તો વસ્તુઓનું બજાર. આ ઘઉં, ચોખા ને એ બધું વેચાતું હોય, કરિયાણાનું બજાર, એને કોમોડિટી માર્કેટ કહેવાય, બરાબર. મની માર્કેટ તો આ બેંક ને એ બધા એને લેવા દેવા છે, બરાબર. સ્ટોક માર્કેટ, કેપિટલ માર્કેટ એટલે સ્ટોક માર્કેટ, ઓકે. આજે કેપિટલ માર્કેટ જે છે આ એવી જગ્યા છે કે જ્યાં બાયર અને સેલર, ખરીદવાવાળા અને વેચવાવાળા ટ્રેડિંગ કરે છે. ટ્રેડિંગનો મતલબ શું થાય? ટ્રેડિંગનો મતલબ થાય બાઇંગ એન્ડ સેલિંગ, ખરીદ અને વેચ, બરાબર, ખરીદ અને વેચ. પછી આ ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝ ખરીદે છે. ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝ એટલે શું? તો કે સિક્યુરિટીઝમાં ઘણી બધી વસ્તુ આવી જાય. સ્ટોક એટલે કે શેર આવી જાય, મ્યુચ્યુઅલ ફંડ આવી જાય, બોન્ડ આવી જાય, આ બધું ખરીદ વેચવાનું ને એ બધું કરે છે. કેપિટલ માર્કેટમાં મુખ્યત્વે જે છે લાંબા ગાળાનું વેચાણ થતું હોય, લાંબા ગાળાનું, લોંગ ટર્મ. કેપિટલનો મતલબ શું? લોંગ ટર્મ. એને આ શેર બજારમાં એ બધી વસ્તુ થતી હોય, બરાબર. હવે કેપિટલ માર્કેટ બે પ્રકારના હોય છે, એક તો પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ શું છે એ આપણે સમજીએ. તો કે પ્રાઇમરી માર્કેટ એટલે કે જ્યારે પહેલી જ વાર કોઈ કંપની લિસ્ટ થવામાં આવે, પહેલી જ વાર કોઈ કંપની લિસ્ટ થાય, પહેલી જ વાર, આપણે જેની વાત કરી હતી આઈપીઓ, જ્યારે કોઈ પણ કંપની આઈપીઓ લાવે ને તો પહેલાં એને પ્રાઇમરી માર્કેટની અંદર લાવવો પડે. પ્રાઇમરી માર્કેટની અંદર ત્યારે મેં તમને એક કીવર્ડ કીધેલો હતો કે બેન્કર દ્વારા લાવવામાં આવે, બેન્કર જે હોય એના દ્વારા લાવવામાં આવે, બરાબર. તો પહેલાં કોઈ પણ આઈપીઓ લાવે, કોઈ પણ કંપની જ્યારે શેર માર્કેટની અંદર પહેલી જ વાર જ્યારે આવે તો એ પ્રાઇમરી માર્કેટ, પ્રાથમિક માર્કેટની અંદર આવે, બરાબર. કે જ્યાં ન્યૂ સિક્યુરિટી અને એક્સચેન્જ ફોર કેશ એન્ડ ઇન્વેસ્ટર બાયર ઇટ ડીલ્સ વિથ ટ્રેડ ન્યૂ ઇસ્યુ સ્ટોક એન્ડ અધર સિક્યુરિટીઝ. ઇન શોર્ટ ખબર પડી કે આઈપીઓ ક્યાં આવશે? પ્રાઇમરી માર્કેટની અંદર આવશે. તો હવે સેકન્ડરી માર્કેટની અંદર, સેકન્ડરી માર્કેટ એટલે શું? તો એકવાર આઈપીઓ આવી ગયો અને એકવાર કોઈ વસ્તુ લિસ્ટ થઈ ગઈ, માર્કેટની અંદર લિસ્ટ થઈ ગઈ, એટલે કે એનું નામ નોંધાઈ ગયું, પછી લોકો એને ટ્રેડિંગ કરશે, પછી લોકો એનું ટ્રેડિંગ કરશે, એ સેકન્ડરી માર્કેટની અંદર થશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછી લો.